આર્યમાન પોતાની બાલ્કનીમાં ઊભો હતો. તેના હાથમાં ગ્લાસ હતો, જેને પીને તે પોતાનું દુઃખને ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેની આંખોમાં વિચિત્ર ખાલીપણું હતું. લગભગ 1.5 વર્ષનો સમય વીતી ચૂક્યો હતો, પણ તે ભયાનક રાતની યાદો આજે પણ તેના મગજમાં કાંટાની જેમ ખૂંચી રહી હતી. વરસાદના ટીપાં તેના હાથ પર પડી રહ્યા હતા, પરંતુ તેના મનમાં ભડકેલી નફરતની આગ આ વરસાદથી પણ બુઝાઈ શકે તેમ નહોતી. ગૌરીનો ચહેરો તેને ખટકી રહ્યો હતો. તે રાત ખૂબ જ કાળી હતી, જ્યારે રાજેશ્વરી દેવીએ, જે આર્યમાનની માતા હતી, તેણે આખા ઘરને જગાડ્યું હતું. તેમની ચીસો તે હવેલીની દિવાલોમાં ગૂંજી રહી હતી. તેમણે ગૌરીને ઘરની તિજોરીમાંથી ખાનદાની ઝવેરાત અને ઢગલો રોકડ ચોરતા પકડી હતી. આર્યમાને પોતાની આંખોથી આ બધું જોયું હતું કે કેવી રીતે ગૌરી એક અજાણ્યા માણસ સાથે ત્યાં ઊભી હતી. જણાવવામાં આવ્યું કે તે માણસ તેનો પ્રેમી હતો. આ સાંભળીને આર્યમાનનું લોહી ઉકળી ઉઠ્યું હતું, કારણ કે તે ગૌરીને ખૂબ પ્રેમ કરતો હતો. પણ તે રાત્રે તેના બધા સપના તૂટીને વેરવિખેર થઈ ગયા. તેણે કંઈ પણ સાંભળ્યા વિના ગૌરીને ઘરમાંથી કાઢી મૂકી. રાજવર્ધન પરિવારનું સમાજમાં મોટું નામ હતું, તેથી રાજેશ્વરી દેવીએ આ કલંકને છુપાવવા માટે ખૂબ જ સખત યોજના બનાવી. બદનામીથી બચવા માટે તેમણે પોલીસને ન બોલાવી, પરંતુ ગૌરીને ચૂપચાપ છૂટાછેડાના કાગળો પર સહી કરવા માટે મજબૂર કરી. તેને દર મહિને ગુજરાન ભથ્થા તરીકે મોટી રકમ આપવાનું વચન પણ આપ્યું, જેથી તે પોતાનું મોઢું હંમેશા માટે બંધ રાખે. આર્યમાનને આ નિર્ણય પસંદ નહોતો આવ્યો, પણ પોતાના પરિવારની ઇજ્જતને કારણે તેને ઝૂકવું પડ્યું. તે સમજી નહોતો શકતો કે ગૌરી આટલી હદે કેવી રીતે નીચે પડી શકે. આજે સવારે જ રાજેશ્વરી દેવીએ આર્યમાનને રૂમમાં બોલાવ્યો. તેમના ચહેરા પર એક ઠંડી મુસ્કાન હતી, જે તેમના ઘમંડ અને રૂઆબને દર્શાવતી હતી. તેમણે આર્યમાનને કહ્યું કે તે દગો કરનારી સ્ત્રીને વધુ પૈસા આપવાની કોઈ જરૂર નથી. કંપનીના શેર આ સમયે ગિરાવટમાં છે, અને આ જ યોગ્ય સમય છે કે તે સંબંધને પણ પૂરી રીતે ખતમ કરી દેવામાં આવે. તેમણે એક બેંકનો ચેક આર્યમાનના હાથમાં પકડાવી દીધો, જેને છેલ્લી ચૂકવણી તરીકે આપવાનો હતો. આર્યમાને અનુભવ્યું કે આ તેના પોતાના ભૂતકાળથી આઝાદ થવાની તક છે. આર્યમાને નક્કી કર્યું કે તે આ ચેક કોઈ વકીલ કે નોકરના હાથમાં નહીં મોકલાવે, પરંતુ તે પોતે જ તે સ્ત્રી પાસે જશે અને તેના લાલચી સ્વાર્થી ચહેરા પર આ ચેક ફેંકીને આવશે, કારણ કે તે જોવા માંગતો હતો કે તેની તે જૂઠી માસૂમિયત હવે કેવી દેખાય છે. તેના મનમાં ઘણા સવાલો તોફાનની જેમ વમળ મચાવી રહ્યા હતા. શું તે પ્રેમી સાથે આલિશાન જીવન જીવી રહી હશે? રાજવર્ધન પરિવારના પૈસાથી તેણે જરૂર કોઈ મહેલ ઊભો કર્યો હશે. નફરત અને બદલાની આગે આર્યમાનની વિચારવાની અને સમજવાની ક્ષમતાને ખતમ કરી દીધી હતી. તે ગૌરીને માત્ર નીચું દેખાડવા માંગતો હતો. બહાર તોફાન વધતું જતું હતું. આકાશમાં વીજળી ચમકી રહી હતી. આર્યમાન તેની મોંઘી ગાડીમાં બેઠો અને તરત એન્જિન સ્ટાર્ટ કર્યું. તેનો ડ્રાઈવર ખૂબ ડરેલો હતો, અને તેણે ખરાબ હવામાનનું કારણ આપીને ગાડી ચલાવવાની ના પાડી દીધી. પણ આર્યમાનની જીદ સામે કોની ચાલે? તેણે સ્ટીયરિંગને મજબૂતીથી પકડી લીધું અને જોરથી એક્સિલેટર દબાવ્યું. ગાડી બંગલાના ભારે લોખંડના ગેટમાંથી બહાર નીકળીને સૂમસામ રસ્તાઓ પર દોડવા લાગી. તેની પાસે વકીલ દ્વારા આપવામાં આવેલું એક જૂનું એડ્રેસ હતું, જે શહેરના સૌથી પછાત વિસ્તારનું હતું. આ વાત આર્યમાનને ખૂબ વિચિત્ર લાગી. જેમ જેમ ગાડી તે મોંઘા ચમકતા પોશ વિસ્તારનો પાછળ છોડી રહી હતી, તેમ તેમ આર્યમાનનું હૃદય ખૂબ ઝડપથી ધબકી રહ્યું હતું. તેને યાદ આવ્યું કે કેવી રીતે ગૌરી હંમેશા ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરવા તૈયાર રહેતી હતી. તે અવારનવાર બંગલામાંથી ખાવાનું અને જૂના કપડાં નોકરોના વસાહતોમાં વહેંચવા માટે જતી હતી. રાજેશ્વરી દેવીને તેની આ આદત બિલકુલ સારી નહોતી લાગતી. તે હંમેશા કહેતી હતી કે એક અનાથ અને ગરીબ છોકરી ક્યારેય રાજવર્ધન પરિવારની ઇજ્જત અને માન મર્યાદાને સમજી શકશે નહીં. આર્યમાનને હવે તેની માની વાતો એકદમ સાચી લાગી રહી હતી, કારણ કે લોહી તો પોતાનો રંગ બતાવે જ છે. રસ્તો હવે કાચો અને ખાડા ટેકરાવાળો શરૂ થઈ ગયો હતો. મોંઘી ગાડીના પૈડા ત્યાંના ખાડા અને કીચડમાં ફસાઈ રહ્યા હતા, અને ગંદુ પાણી હવામાં ઉડી રહ્યું હતું. આ વિસ્તાર એટલો ભયાનક લાગી રહ્યો હતો કે આર્યમાને સપનામાં પણ અહીં આવવાની ક્યારેય કલ્પના કરી નહોતી. ચારે બાજુ તૂટેલી ફૂટેલી ઝૂંપડીઓ, ગંદા નાળા, વહેતું કાળું પાણી અને ઠેર ઠેર કચરાનો મોટો ઢગલો, જ્યાં ઘણા બધા જાનવરો અને કૂતરા કચરામાં ખેંચતાણ કરી રહ્યા હતા. ત્યાં એટલી બધી દુર્ગંધ હતી કે આર્યમાનને રૂમાલથી પોતાનું નાક ઢાંકવું પડ્યું. તે વિચારવા લાગ્યો કે ક્યાંક વકીલે તેને કોઈ ખોટું સરનામું તો નથી આપી દીધું. ભલા કોઈ પણ માણસ આટલી મોટી રકમ મેળવીને આવી ગંદકી અને નરક જેવી જગ્યાએ શા માટે રહેશે? આ સવાલ તેને વધુ પરેશાન કરવા લાગ્યો. અચાનક તેની ગાડી એક ઊંડા ખાડામાં ફસાઈ ગઈ અને ઊભી રહી ગઈ. આર્યમાને ગુસ્સામાં સ્ટીયરિંગ પર જોરથી મુક્કો માર્યો અને એક ખરાબ શબ્દ કહ્યો. વરસાદ પણ અહીં સતત વરસી રહ્યો હતો, અને ધીમે ધીમે બહાર ઘોર અંધારું ફેલાઈ રહ્યું હતું. તેણે પોતાના ખિસ્સામાંથી તે ચેક કાઢ્યો. તેમાં લખેલા પૈસાની સંખ્યા એટલી મોટી હતી કે કોઈ પણ સામાન્ય માણસ આખી જિંદગી વૈભવથી પસાર કરી શકે. તો પછી ગૌરી આ ગંદી વસાહતમાં શું કરી રહી હતી? શું આ તેની કોઈ નવી ચાલ હતી, કે પછી તે ખરેખર તેના તે લાલચી પ્રેમીના હાથે બધું બરબાદ કરાવી ચૂકી હતી?
આ વાતો હવે તેના મનમાં શંકા પેદા કરી રહી હતી. ગાડીમાંથી બહાર નીકળવું તેના માટે કોઈ પડકારથી ઓછું નહોતું. આર્યમાને પોતાના મોંઘા કોટ તરફ જોયું, કારણ કે બહાર તો ખૂબ જ ગંદકી હતી. પણ પછી તેણે છત્રી ખોલી અને બહાર પગ મૂક્યો. કીચડથી ભરેલા પાણીમાં તરત જ તેના ચમકતા બ્રાન્ડેડ જૂતા એકદમ બરબાદ થઈ ગયા. તે ગુસ્સામાં બબડતો તે સાંકડી ગલીઓ તરફ આગળ વધવા લાગ્યો. ત્યાં રહેતા ગરીબ લોકો તેની મોટી ગાડીને આંખો ફાડી ફાડીને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા, કારણ કે કોઈ અમીર માણસનું આ નરક જેવી જગ્યામાં આવવું તેમના માટે કોઈ ચમત્કારથી ઓછું નહોતું. કેટલાક નાના બાળકો જે વરસાદમાં પલળી રહ્યા હતા અને રમી રહ્યા હતા, આર્યમાનને જોઈને ડરના માર્યા પોતાની માની પાછળ જઈને છુપાઈ ગયા. આર્યમાનને ખૂબ જ ગૂંગણામણ થઈ રહી હતી. સરનામા મુજબ તેને એક જૂના અને તૂટેલા ફૂટેલા મકાન સુધી પહોંચવાનું હતું, જેની દિવાલો ટીન અને તાડપત્રીથી ઢંકાયેલી હતી. ગલીના છેલ્લા છેડે તેને આવું જ એક ખંડેર જેવું ઢાંચો દેખાયો. મકાનની હાલત એટલી ખરાબ લાગી રહી હતી કે જાણે હમણાં જ જો એક જોરદાર પવનનો ઝોકો આવી જાય તો એક જ વારમાં તૂટીને પડી જશે. આર્યમાન ત્યાં જઈને ઊભો રહ્યો. તેના મનમાં વિચિત્ર હલચલ થવા લાગી. તેણે પોતાને સંભાળ્યો અને પોતાના અહંકારને મજબૂત કર્યો. તે અહીં કોઈના પર દયા બતાવવા માટે નહોતો આવ્યો, પરંતુ તે દગો કરનારી સ્ત્રીનો ઘમંડ તોડવા આવ્યો હતો. આ વિચારીને તેણે પોતાની મુઠ્ઠીઓને કસીને બંધ કરી આગળ વધ્યો તો જોયું કે દરવાજો સડેલો લાકડાનો બનેલો હતો, જેના પર કદાચ લાખો તિરાડો પડી ચૂકી હતી અને લાકડું પણ તૂટીને નીચે પડી રહ્યું હતું, જે એકદમ પાવડર જેવું દેખાતું હતું. તે તિરાડોમાંથી અંદરની ઝાંકી રોશની બહાર આવી રહી હતી, જે કદાચ કોઈ ફાનસ કે દીવાની હતી. આર્યમાને પોતાની છત્રી નીચે મૂકી અને મોંઘા કોટને ઝટકીને સાફ કર્યો, જેના પર પાણીના ઘણા ટીપાં હતા. પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને ચહેરા પર ખૂબ નફરતભર્યા ભાવ લાવ્યો. તે ઈચ્છતો હતો કે ગૌરી તેને જોતાં જ પોતાની ભૂલ પર પસ્તાવો કરે અને તેના પગમાં પડીને માફી માંગે. આ એ જ ક્ષણ હતી જેના માટે તેણે છેલ્લા 1.5 વર્ષથી આતુરતાથી રાહ જોઈ રહી હતી. તે પોતાની જગ્યા પર મજબૂતીથી ઊભો હતો. આર્યમાને નબળા દરવાજા પર જોરથી દસ્તક આપી. પહેલીવાર દસ્તક આપતા અંદરથી કોઈ અવાજ ન આવ્યો. વરસાદનો જોરદાર અવાજ દરેક બીજા અવાજને દબાવી રહ્યો હતો, એટલે તેણે ફરીથી અને વધુ તાકાતથી દરવાજો ખખડાવ્યો. આ વખતે તેના અવાજમાં તેનો બધો ગુસ્સો અને ઘમંડ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. "દરવાજો ખોલો, ગૌરી!" તે જોરથી બૂમ પાડ્યો. તેનો અવાજ તે ઉદાસ વસાહતમાં કોઈ સિંહની ગર્જનાની જેમ સંભળાયો. અચાનક ત્યારે અંદરથી કોઈ ભારે વસ્તુ પડવાનો અવાજ આવ્યો, જેના પછી એક વિચિત્ર ભયાનક શાંતિ છવાઈ ગઈ. આર્યમાનનો ધીરજ હવે જવાબ આપી ચૂક્યો હતો. તે વધુ રાહ જોવાની મૂડમાં બિલકુલ નહોતો. તેણે પોતાના પગથી તે સડેલા દરવાજા પર એક જોરદાર લાત મારી. દરવાજો તો પહેલેથી જ નબળો હતો, એટલે તે આ ભયાનક ઈજા સહન ન કરી શક્યો અને તૂટીને અંદરની તરફ પડી ગયો. આર્યમાને ખૂબ શાંતિથી અંદર પગ મૂક્યો. તે પોતાના ખિસ્સામાંથી તે કરોડોનો ચેક કાઢવા જઈ રહ્યો હતો કે અચાનક તેની નજર સામેના દ્રશ્ય પર પડી અને તેને એક ક્ષણ માટે એવું લાગ્યું કે જાણે કોઈએ તેના માથા પર આકાશ પાડી દીધું હોય. રૂમની અંદર દુર્ગંધ અને ભેજ ભરેલો હતો. ત્યાં કોઈ સારું ફર્નિચર કે સુખ સુવિધાઓનો સામાન મોજૂદ નહોતો. છત પરથી પાણી ટપકી રહ્યું હતું અને નીચે જમીન પર કીચડ જમા થઈ ગયો હતો. રૂમની વચ્ચે એક તૂટેલી ખાટલી રાખેલી હતી, જેના પર કોઈ સૂતેલું હતું. તે માણસ દેખાવમાં કોઈ લાલચી પ્રેમી નહોતો લાગી રહ્યો, પરંતુ એક ભયાનક રીતે બીમાર અને નબળો વ્યક્તિ હતો, જેના ચહેરાને જોઈને આર્યમાનનું લોહી જામી ગયું. તેની બાજુમાં જમીન પર એક સ્ત્રી બેઠી હતી, જે એકદમ હાડપિંજર જેવી લાગી રહી હતી, અને તે બીજું કોઈ નહીં પણ ગૌરી હતી. ગૌરીના શરીર પર એક જૂની પાટેલી સાડી હતી. તેના વાળ વિખેરાયેલા હતા. તેની તે સુંદરતા, જેને જોઈને આર્યમાન પલક ઝબકાવવાનું ભૂલી જતો હતો, આજે એકદમ પીળી અને નિર્જીવ પડી ગઈ હતી. તેના હાથમાં ઠેર ઠેર ફોલ્લા અને ઘા હતા. તે સતત ખાંચી રહી હતી. આર્યમાન તો પોતાની જગ્યા પર જાણે થીજી ગયો. તેના હાથમાંથી તે કરોડોનો ચેક છૂટીને નીચે ગંદા કીચડવાળા પાણીમાં પડી ગયો. જે ઘમંડ અને નફરત સાથે તે અહીં આવ્યો હતો, આ દર્દનાક દ્રશ્ય જોઈને તે બધું પળભરમાં હવામાં અદૃશ્ય થઈ ગયું. તેનું મગજ કંઈ પણ સમજવા માટે સક્ષમ નહોતું. આર્યમાનની નજર હવે ખાટલી પર સૂતેલા તે માણસ તરફ ગઈ. ત્યાં રોશની ખૂબ ઓછી હતી, એટલે ચહેરો સાફ દેખાતો નહોતો, પણ તે માણસની હાલત જોઈને કોઈની પણ આત્મા કંપી ઉઠે. તેના શરીર પર ઘણી જગ્યાએ પટ્ટીઓ બાંધેલી હતી, જેમાંથી કદાચ ક્યારેક લોહી જમ્યું હશે, અને તે લોહી હવે કાળું પડી ગયું હતું. તે માણસ એક શ્વાસ માટે તરફડી રહ્યો હતો. તેની પાસે એક જૂની ઓક્સિજન મશીન રાખેલી હતી, જે ભયાનક અવાજ કરતા ચાલતી હતી. આ જોઈને આર્યમાનને લાગ્યું કે જાણે કોઈ તેના હૃદયને લોખંડના પંજાથી નોચી રહ્યું હોય. દરવાજાના ભયાનક રીતે પડવાના અવાજથી ગૌરીએ ડરતા ડરતા પોતાનું માથું ઊંચક્યું. તેની સોજેલી આંખોમાં ડર અને થાક સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. જ્યારે તેણે સામે આર્યમાનને જોયો તો તેના ચહેરા પર ન કોઈ આશ્ચર્ય હતું, ન તો ગુસ્સો. ત્યાં માત્ર એક ઊંડું ખાલીપણું હતું, જાણે તેણે પોતાના જીવનમાંથી દરેક આશા છોડી દીધી હોય.
તેણે જલ્દીથી પોતાની ફાટેલી સાડીનો પલ્લુ સરખો કર્યો અને તે બીમાર માણસને પોતાના શરીરથી છુપાવવાની કોશિશ કરી. એવું લાગી રહ્યું હતું જાણે કે તે આર્યમાનથી તે માણસને બચાવવાનો પૂરો પ્રયાસ કરી રહી હોય. આ જોઈને આર્યમાનના હાથ ધ્રુજવા લાગ્યા. તેના હોઠ જાણે સિવાઈ ગયા હતા. તે કંઈક બોલવા માંગતો હતો, પણ તેના ગળામાંથી અવાજ જ નહોતો નીકળી રહ્યો. શું આ એ જ શાનદાર જીવન હતું જેના માટે ગૌરીએ તેને અને રાજવર્ધન પરિવારને દગો આપ્યો હતો? શું કોઈ સ્ત્રી આટલી મોટી દોલત અને વૈભવ છોડીને આ ગંદી જગ્યાએ જાણી જોઈને રહેવા આવશે? રાજેશ્વરી દેવીએ જે કંઈ પણ કહ્યું હતું તે બધું તેને એક પળમાં જૂઠું લાગવા માંડ્યું. આર્યમાનની આંખો સામે તે રાત ફરવા લાગી જ્યારે તેણે ગૌરીને ખૂબ જ ખરાબ વાતો સંભળાવી હતી. તે અહીં આજે જે સચ્ચાઈ જોવા આવ્યો હતો તે તેની વિચારણા કરતાં લાખો ગણી વધુ ભયાનક, હૃદયદ્રાવક અને બિલકુલ અલગ હતી. બહાર વરસાદ વધુ તેજ થઈ ગયો. વાદળોની ગર્જના રૂમની શાંતિને તોડી રહી હતી. આર્યમાનનો અહંકાર અને તેની બધી નફરત તે તૂટેલા દરવાજાની બહાર જ દમ તોડી ચૂકી હતી. તે એક ડગલું આગળ વધ્યો, પણ તેના પગ ખૂબ ભારે થઈ ગયા. રૂમમાં ફેલાયેલી ગરીબી અને દર્દની તે તસવીર તેને અંદર સુધી તોડી રહી હતી. ખાટલી પર સૂતેલા તે અજાણ્યા માણસના એક હળવા કણસવાનો અવાજ એ આર્યમાનના રૂંવાટા ઊભા કરી દીધા. તે હવે જાણવા માંગતો હતો કે આખરે તે રાતનું અસલી સત્ય શું હતું, જેણે બધાની જિંદગી બરબાદ કરીને રાખી દીધી. આર્યમાન ત્યાં દરવાજા પર ઊભો હતો. તેના હાથમાંથી છૂટેલો તે કરોડોનો ચેક ગંદા પાણીમાં પલળી રહ્યો હતો. પણ હવે તેની કોઈ કિંમત નહોતી, કારણ કે સામેનું દ્રશ્ય તેના બધા ભ્રમ અને અહંકારને તોડી નાખ્યું હતું. તે વિચારીને આવ્યો હતો કે અહીં તેને એક આલિશાન જીવન જોવા મળશે, પણ હકીકતમાં અહીં તો એક ભયાનક નરક વસેલું હતું. ગૌરીની હાલત જોઈને તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. તે સમજી નહોતો શકતો કે આ બધું શું છે. આ રૂમ, આ ગરીબી, આ ભયાનક બીમારી, શું આ એ જ સજા હતી જે તેણે ગૌરીને આપી હતી? તે ધીમે ધીમે ખાટલી તરફ વધ્યો, પણ તેના જૂતાનો અવાજ સાંભળીને ગૌરી વધુ ડરી ગઈ. તેણે ધ્રુજતા હાથોથી તે બીમાર વ્યક્તિને પૂરી રીતે ઢાંકવાની કોશિશ કરી. નહીં, તું તેને જોઈ શકતો નથી, તે ધીમા અને તૂટેલા અવાજમાં બોલી. પણ આર્યમાન હવે રોકાવાનો નહોતો. તેણે ગૌરીને ધીમેથી એક બાજુ કરી અને પછી તે ગંદા કપડાને હટાવ્યું. તેણે જોયું કે નીચે એક નાનો બાળક સૂતેલો હતો. તે બાળકના શરીરનો આકાર સંપૂર્ણપણે વિકૃત હતો. તે મોટી મુશ્કેલીથી ઓક્સિજન મશીનના સહારે શ્વાસ લઈ રહ્યો હતો. આર્યમાનની આંખોમાં ફરીથી ગુસ્સા અને મૂંઝવણનો એક વિચિત્ર ભાવ આવ્યો. તે વિચારવા લાગ્યો કે આખરે આ બાળક કોનું છે? ગૌરી, તેણે જોરથી કહ્યું, બતાવ, શું આ બાળક તારું છે? શું આ નાજાયજ સંતાન માટે તે રાજવર્ધન પરિવારની તિજોરી તોડી હતી? શું પોતાના પ્રેમીના બાળકને પાળવા માટે તે મારી જિંદગી બરબાદ કરીને રાખી દીધી? તેનો અવાજ રૂમની ભેજવાળી હવામાં ગૂંજી રહ્યો હતો. ગૌરીએ કંઈ ન કહ્યું, બસ માથું ઝુકાવીને ધ્રુસકે રડવા લાગી. આંસુઓ જમીન પરની ગંદકીમાં પડીને ગાયબ થઈ રહ્યા હતા, પણ દર્દ ખૂબ ઊંડું હતું. ગૌરીની ખામોશી આર્યમાનને અંદરથી પાગલ કરી રહી હતી. તે તેને ઝકઝોરીને આખું સત્ય ઓકવામાં માંગતો હતો કે ત્યારે જ પાછળથી કોઈના પગલાંનો અવાજ આવ્યો. ત્યાં એક વૃદ્ધ સ્ત્રી હતી જે કદાચ ગૌરીની પાડોશણ હતી. તે સમયે દરવાજા પર ઊભી હતી. તેમણે ફાટેલી સાડી પહેરી હતી અને ચહેરા પર હજારો કરસલીઓ હતી. તેમનું નામ જશોદા કાકી હતું. તેમણે આર્યમાનના મોંઘા કપડાં, જૂતા અને ચહેરાનો ગુસ્સો જોયો તો તે તરત સમજી ગઈ કે આ માણસ કોણ છે. તેમની આંખોમાં આર્યમાન માટે ઊંડી નફરત અને ધિક્કારનો ભાવ સ્પષ્ટ ઝલકતો હતો. જશોદા કાકી ધીમેથી અંદર આવી અને આર્યમાનની સામે ઊભી રહી ગઈ. સારું, તો તું જ છે તે પથ્થરદિલ અને બેરહેમ અમીર માણસ જેણે દેવી જેવી સ્ત્રીને રસ્તા પર લાવીને ફેંકી દીધી. કાકીના અવાજમાં એક વિચિત્ર નફરત અને સચ્ચાઈ હતી. આર્યમાને ગુસ્સાથી તેમને જોયા અને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. પણ કાકી આજે ચૂપ રહેનારાઓમાં નહોતા. તે તેને ગાળો આપી, તું તેના પર આરોપ લગાવે છે. અરે, તારી આંખો પર દોલત અને જૂઠી શાનની પટ્ટીઓ બંધાયેલી છે. તને શું લાગે છે મને કંઈ ખબર નથી? બધું ખબર છે. કાકીએ પોતાની વાત ચાલુ રાખી. 1.5 વર્ષ પહેલાંની તે કાળી રાત મને પણ યાદ છે, જ્યારે આ બિચારી છોકરી અડધી રાતે ભારે વરસાદ આ ગંદી વસાહતમાં આવી હતી. તેના શરીર પર ફક્ત એક જોડ કપડાં હતા અને તેના છાતીએ આ અડધી મરેલી અવસ્થા બાળક ચોટેલું હતું. તે ડરથી ધ્રુજી રહી હતી અને બાળકની જાન બચાવવા માટે લોકોના પગમાં પડી રહી હતી. કાકીની વાતો આર્યમાનના મગજમાં કોઈ હથોડાની જેમ વાગી રહી હતી. તે હેરાનગીથી મોઢું ખોલીને બધું સાંભળી રહ્યો હતો. આર્યમાનનું માથું ચકરાવા લાગ્યું. તેણે ફરીથી તે બાળકની તરફ ધ્યાનથી જોયું. ઓક્સિજન માસ્ક હોવા છતાં તેને બાળકના ચહેરા પર કંઈક એવું દેખાયું જેણે તેની આત્મા સુધીને હલાવી દીધી. બાળકની જમણી આંખની પાસે એક ખાસ પ્રકારનું નિશાન હતું. આ બિલકુલ તેવું જ નિશાન હતું જેવું આર્યમાનની મોટી બહેન નિહારિકાની જમણી આંખ પાસે હતું. આ જોઈને તેની આંખોની કીકીઓ ફેલાઈ ગઈ અને પગ નીચેથી જમીન ખસી ગઈ. આ નિશાન, તે ગભરાઈને મુશ્કેલીથી બોલી શક્યો. તે હવે સચ્ચાઈની ખૂબ નજીક પહોંચી ચૂક્યો હતો, પણ તેને આ સ્વીકારવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું હતું. જશોદા કાકીએ ઊંડો શ્વાસ લીધો અને પછી તે કડવા રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો. હા, તે બિલકુલ સાચું ઓળખ્યું. આ તારા જ પરિવારનું લોહી છે. આ તારી બહેન નિહારિકાનું બાળક છે, જેને તારા ઊંચા અને ઇજ્જતદાર ખાનદાને કચરાના ઢગલામાં ફેંકવાનો નિર્ણય કરી લીધો હતો.
આ સાંભળીને ગૌરી તરફડી ઉઠી. નહીં કાકી, રોકાઈ જાઓ ભગવાન માટે, તેમને કંઈ ન કહો. તે કાકીના પગમાં પડી ગઈ. પણ આજે કદાચ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. આજે રાજવર્ધન પરિવારના બધા કાળા પાપોનો ઘડો ફૂટવાનો સમય આવી ગયો હતો. આર્યમાનને તો પોતાનું શરીર બેજાન લાગવા લાગ્યું. તેને યાદ આવ્યું કે કેવી રીતે નિહારિકાના લગ્ન એક ખૂબ મોટા અબજપતિ સાથે નક્કી કરવામાં આવ્યા હતા. લગ્નથી થોડા મહિના પહેલાં જ નિહારિકા અચાનક બીમાર રહેવા લાગી હતી અને રાજેશ્વરી દેવીએ તેને એક ગુપ્ત જગ્યાએ મોકલી દીધી હતી. તેમણે બધાને જણાવ્યું હતું કે કોઈ ખાસ અંગત કામ માટે વિદેશ ગઈ છે. શું તે એક જૂઠ હતું? શું તેની માતાએ પોતાની જ દીકરીની ભૂલ છુપાવવા માટે આટલું મોટું ષડયંત્ર રચ્યું હતું? આર્યમાનનું મગજ આ ભયાનક સચ્ચાઈને સહન કરી શક્યું નહોતું. જશોદા કાકીએ આગળ કહ્યું, નિહારિકાએ એક વિકલાંગ બાળકને જન્મ આપ્યો હતો. તારી માતા, જે સમાજમાં પોતાની જૂઠી શાન માટે કોઈની પણ જિંદગી બરબાદ કરી શકે છે, તેણે આ બાળકને એક ગેરકાયદેસર અનાથ આશ્રમમાં મોકલવાનો સોદો કરી લીધો. તે આ કલંકને હંમેશ માટે મિટાવી દેવા માંગતી હતી, પરંતુ આ અનાથ અને ગરીબ બાળક માટે ગૌરીની છાતીમાં એક મા જેવું હૃદય ધબકતું હતું. એટલે તે આ માસૂમ અને નિર્દોષ બાળકને નિર્દયી લોકોના હાથમાં કેવી રીતે છોડી શકતી હતી? આ જ કારણે તે રાત્રે ગૌરીએ તારા પરિવારની તિજોરીઓમાંથી ઘરેણાં ચોર્યા, પણ તે બધું તેણે પોતાના માટે નહોતું કર્યું. તે ચોરી તેણે તે લોકોને લાંચ આપવા માટે કરી હતી, જેથી તેઓ આ બાળકને ગૌરીને સોંપી દે. તેણે તારા જ પરિવારની ઇજ્જત બચાવવા માટે પોતાને એક ચોર અને બદનામ સ્ત્રી સાબિત કરી દીધી. તેણે તારા દરેક ઝેરી મહેણા અને દરેક અપમાનને ચૂપચાપ સહન કર્યું અને છૂટાછેડાના કાગળો પર પણ એટલા માટે હસ્તાક્ષર કર્યા જેથી તારો પરિવાર ક્યારેક તેને આ માસૂમ બાળકને શોધી ન શકે. આ બધું સાંભળીને આર્યમાનની અંદર જાણે કોઈ જ્વાળામુખીનો વિસ્ફોટ થઈ ગયો. તેનો પોતાનો પરિવાર આટલો નીચ હોઈ શકે તે ક્યારેય સપનામાં પણ વિચારી શકતો નહોતો. જે સ્ત્રીને તે આટલા લાંબા સમયથી નફરત કરતો રહ્યો હતો, તે ખરેખર રાજવર્ધન પરિવારના પાપોનો બોજ પોતાના ખભા પર ઉઠાવેલી હતી. તેણે પોતાને બદનામ કહેવડાવવાનું પસંદ કર્યું, પણ એક માસૂમ બાળકની જાન બચાવી લીધી. આર્યમાનને હવે પોતાના અસ્તિત્વથી ઘૃણા થવા લાગી. તેનો બધો ઘમંડ અને ગુરૂર આજે તૂટી ચૂક્યો હતો અને તે ગુજરાન ભથ્થાના પૈસા આર્યમાનના મોઢામાંથી મુશ્કેલીથી આ સવાલ નીકળ્યો. તેના અવાજમાં વિચિત્ર દર્દ અને ધ્રુજારી હતી. તેને લાગ્યું કે કદાચ તે પૈસાથી ગૌરીએ પોતાના માટે કંઈક સુખ સુવિધાઓ ભેગી કરી લીધી હશે. પણ જશોદા કાકીએ જે જવાબ આપ્યો તેણે આર્યમાનની આત્માને વીંધી નાખી. અરે બેવકૂફ માણસ, તારા તે પૈસા આ બાળકની મોંઘી સારવાર, આ ઓક્સિજન મશીન અને તેના અગણિત ઓપરેશનના ખર્ચાઈ ગયા છે. આ છોકરીએ તારા તે નીચા પૈસાના એક રૂપિયો પણ ક્યારેય પોતાના પર ખર્ચ નથી કર્યો. આર્યમાને ધ્યાનથી ગૌરીના હાથો તરફ જોયું. તે હાથ, જે ક્યારેક ગુલાબની પાંખડીઓની જેમ એકદમ કોમળ હતા, હવે ખરબચડા અને ઢગલાબંધ ફોલ્લાઓથી ભરેલા હતા. તેની આંગળીઓના કિનારા કપાઈ ગયા હતા અને તેમાંથી લોહી જમી રહ્યું હતું. આ રસ્તા કિનારે ઢાબા પર વાસણ માંજતી રહી છે, લોકોના ઘરોમાં ઝાડુ પોતું કરે છે, જેથી આ બાળક માટે દવાઓ ખરીદી શકે. ત્યારે કાકીએ રડતા રડતા કહ્યું, આ પોતે કેટલાય દિવસો સુધી ભૂખી રહે છે, માત્ર એટલા માટે કે આ બાળકના શ્વાસ ચાલતા રહે અને દવાઓ અને સારવારમાં કોઈ કમી ન આવે. શું કોઈ સગી માં પણ ક્યારે પોતાના બાળક માટે આવો બલિદાન આપી શકે? ઇન્સાનિયત કેટલું નીચે પડી શકે છે, તે આજે આર્યમાનને સમજાઈ રહ્યું હતું. જે રાજવર્ધન હવેલીમાં બેસીને તેનો પરિવાર પોતાની દોલત અને જૂઠી ઇજ્જત પર ઘમંડ કરતો હતો, ત્યાં હવેલી પાપની બુનિયાદ પર ઊભી હતી. અને આ ગંદી દુર્ગંધવાળી વસાહત, જ્યાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી, તે ખરેખર પવિત્ર મંદિર બની ચૂકી હતી. ભગવાને રાજવર્ધન પરિવારના પાપોને હરાવવા માટે જ આ દેવીને પસંદ કરી હતી. આર્યમાનને પોતાની માં અને પોતાના પર ખૂબ જ જોરદાર ગુસ્સો આવવા લાગ્યો. અચાનક ગૌરીને જોરદાર ઉધરસનો હુમલો આવ્યો. તે ફર્શ પર પડી ગઈ અને ખાંસતા ખાંસતા જ તેના મોઢામાંથી લોહીના થોડા ટીપાં નીકળી પડ્યા. આ જોઈને આર્યમાન ગભરાઈને તેની તરફ દોડ્યો, પણ જશોદા કાકીએ તેને દૂર ધક્કો મારી દીધો. અડીશ નહીં તેને, તારા પાપી અને ગંદા હાથોથી, કાકી ચીસો પાડી. તને ખબર પણ છે કે તેને શું થયું છે? સતત દિવસ રાત કામ કરવા, ભૂખ્યા રહેવા અને આ ગંદી જગ્યામાં રહેવાને કારણે તેની બંને કિડની ખરાબ થઈ ચૂકી છે. તે હવે મોતની કિનારી પર ઊભી છે અને તેનો જવાબદાર બીજું કોઈ નહીં પણ તું અને તારો તે નીચ પડેલો પરિવાર છે. આ સાંભળતા જ આર્યમાનના હોશ ઉડી ગયા. તે આ ગંદા અને કીચડથી ભરેલા ફર્શ પર ઘૂંટણીએ પડી ગયો. તેના મોંઘા કપડાં અને તેનો બધો જૂઠો રૂઆબ માટીમાં મળી ગયો. તેણે બંને હાથોથી પોતાનું માથું પકડી લીધું અને એક તૂટેલા માણસની જેમ જોર જોરથી ધ્રુસકે રડવા લાગ્યો. બહાર વીજળી કડકી રહી હતી, પણ આર્યમાનની અંદર જે તોફાન ચાલી રહ્યું હતું તે બહારના તોફાન કરતાં ક્યાંય વધુ ભયાનક હતું. તેણે પોતાની જિંદગીની સૌથી અનમોલ અને પવિત્ર વસ્તુને પોતાના જ હાથોથી ખોઈ લીધી હતી. તેણે જમીન પર પડેલા ચેકને જોયો, જે પાણીમાં પૂરી રીતે ગળી ચૂક્યો હતો. કરોડો રૂપિયાનો તે કાગળ આજે તેને ત્યાગ અને બલિદાન સામે કાગળના ટુકડાથી વધુ કંઈ નહોતો લાગી રહ્યો. તે વિચારી રહ્યો હતો કે પૈસાથી માણસની કિંમત નક્કી કરનારા લોકો કેટલા આંધળા અને બેવકૂફ હોય છે. ગૌરીએ કોઈ પણ લાલચ વિના પોતાનું બધું બલિદાન આપી દીધું. તેણે એવી જાન બચાવી જેની સાથે તેનો લોહીનો કોઈ સંબંધ નહોતો.
આ માનવતાનું સૌથી મોટું અને સાચું ઉદાહરણ હતું. ગૌરી, મને માફ કરી દે. આર્યમાન ખૂબ ધીમેથી પણ મુશ્કેલીથી બોલ્યો. તેની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી હતી, જે રોકાવાનું નામ નહોતી લેતી. તે પોતાના ઘૂંટણીએ સરકતો ગૌરીની પાસે પહોંચ્યો. તેણે પોતાના ધ્રુજતા હાથોથી ગૌરીના તે ખરબચડા અને ફોલ્લાથી ભરેલા હાથોને પકડવાની કોશિશ કરી, પણ ગૌરીએ ખૂબ જ શાંતિથી પોતાના હાથ પાછા ખેંચી લીધા. તેની આંખોમાં કોઈ નફરત કે ફરિયાદ નહોતી, પરંતુ એવી શાંતિ હતી જે કદાચ મોટા મોટા સંતોની આંખોમાં જ જોઈ શકાય. ભૂલ તારી નથી, આર્યમાન, ગૌરીએ ધીમા અને નબળા અવાજમાં કહ્યું. પણ તું પણ આ સમાજ અને આ પરિવારની વિચારસરણીનો એક હિસ્સો છે, અને તેમની જેમ જ એક પૂતળું છે, જ્યાં સંબંધો કરતાં પૈસાની અગત્ય ત્યાં હોય છે. મેં જે કંઈ પણ કર્યું તે મારા અંતરાત્માનો અવાજ હતો. હું તે માસૂમ બાળકને મરતો જોઈ શકતી નહોતી. જો આ માટે મારે આખી જિંદગી નરકની આગમાં પણ બળવું પડત તો પણ હું આ જ કરતી, અને મને કોઈ પસ્તાવો નહોતો. તેના આ શબ્દો આર્યમાનની છાતીમાં તીરની જેમ ખૂંચ્યા, કારણ કે તેનો દરેક શબ્દ સાચો હતો. આર્યમાને પોતાનું માથું ગૌરીના પગ પર મૂકી દીધું. હું આંધળો થઈ ગયો હતો, ગૌરી. મારી આંખો પર જૂઠી શાનનો પડદો હતો. પ્લીઝ, મને એક તક આપી દે. હું બધું ઠીક કરી દઈશ. હું તને અને આ બાળકને દુનિયાની સૌથી મોટી હોસ્પિટલમાં લઈ જઈશ. મારી માને તેના કૃત્યની સજા જરૂર મળશે. તે એક નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો અને આજીજી કરી રહ્યો હતો. તે સમયે પોતાના જીવનની બધી સંપત્તિ અને આખું સામ્રાજ્ય તે તૂટેલી ખાટલીના બદલામાં લૂંટાવા તૈયાર હતો. પણ ગૌરીએ ખૂબ જ ઉદાસ મનથી ઇનકાર કરી દીધો. હવે ખૂબ મોડું થઈ ચૂક્યું છે, આર્યમાન. મારી પાસે હવે વધુ સમય નથી બચ્યો. મારું શરીર હવે હાર માની ચૂક્યું છે. તેણે એકવાર ફરીથી ખાંસ્યું અને તેની ઉધરસ વધુ તેજ થઈ ગઈ. આર્યમાને ગભરાહટમાં કાકી તરફ જોયું. કાકીની આંખોમાં પણ નિરાશાના આંસુ હતા. મોત હવે આ તૂટેલા રૂમના દરવાજા પર દસ્તક આપી રહ્યું હતું, અને આર્યમાન પાસે દુનિયાની બધી દોલત હોવા છતાં તે આ મોતને રોકવામાં પૂરી રીતે લાચાર હતો. રૂમમાં માત્ર તે જૂની ઓક્સિજન મશીનનો ભયાનક અવાજ અને આર્યમાનની સિસકારીઓ ગૂંજી રહી હતી. હવામાં મોતની વિચિત્ર ઠંડક પડવા લાગી હતી. તેને સમજાતું નહોતું કે તે શું કરે. તેણે પોતાનો ફોન કાઢ્યો જેથી એમ્બ્યુલન્સને બોલાવી શકે, પણ તેને આ ગંદી વસાહતમાં કોઈ નેટવર્ક જ નહોતું મળી રહ્યું. તે પૂરી રીતે એવા જાળમાં ફસાઈ ગયો હતો, જેને તેને પોતાના ગુરૂર અને આંધળાપણાથી ગૂંથ્યો હતો. કિસ્મત હવે તેની પાસેથી તેના દરેક પાપનો ખૂબ જ નિર્દય અને ભયાનક હિસાબ લઈ રહી હતી. આર્યમાનનું હૃદય ડરના માર્યા કાંપી રહ્યું હતું. બહાર વરસાદનું ભયાનક તોફાન રોકાવાનું નામ નહોતું લઈ રહ્યું. તેણે નક્કી કર્યું કે તે હવે વધુ રાહ બિલકુલ નહીં જોઈ શકે, કારણ કે દરેક ક્ષણ ખૂબ જ અનમોલ હતી. તેણે તરત પોતાનો મોંઘો કોટ ઉતાર્યો અને તેને તે બીમાર બાળક પર સારી રીતે લપેટી દીધો. પછી તેણે પોતાના હાથોથી ગૌરીના ઠંડા પડી ગયેલા શરીરને ઉઠાવ્યું. તેનું વજન ખૂબ જ ઓછું લાગી રહ્યું હતું, જેના કારણે આર્યમાન વધુ જોરથી રડવા લાગ્યો. કાકીએ પણ જલ્દીથી બાળકને પોતાના ખોળામાં ઉઠાવી લીધો. ઓક્સિજનની તે મશીન ભારે હતી, પણ કાકીએ તેમ છતાં હિંમત ન હારી. આર્યમાને તૂટેલા દરવાજાને પાર કર્યો અને બહાર કીચડથી ભરેલી ગલીમાં પગ મૂક્યો. તેજ હવાઓ તેના ચહેરા પર કોઈ ચાબુકની જેમ ચાલી રહી હતી. વસાહતના લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. બધા આશ્ચર્યથી જોઈ રહ્યા હતા કે કેવી રીતે એક અમીર માણસ તે ગરીબ સ્ત્રીને પોતાના બાહુઓમાં ઉઠાવીને લઈ જઈ રહ્યો હતો. આર્યમાનની આંખોમાં કોઈ ઘમંડ નહોતો, પરંતુ માત્ર ઊંડું દર્દ હતું. વરસાદનું ગંદુ પાણી તેના ઘૂંટણ સુધી પહોંચી ચૂક્યું હતું. તેને ચાલવામાં ખૂબ પરેશાની થઈ રહી હતી, પણ તેમ છતાં તેણે હાર ન માની. ગૌરીનું માથું આર્યમાનના ખભા પર ઢળેલું હતું. તેના શ્વાસ ખૂબ ધીમા ચાલી રહ્યા હતા અને વચ્ચે વચ્ચે ઉખડી પણ રહ્યા હતા. આર્યમાન વારંવાર તેને બોલાવી રહ્યો હતો, જેથી તે બેહોશ ન થઈ જાય. બસ થોડીવાર વધુ, ગૌરી. આપણે બસ હોસ્પિટલ પહોંચવાના જ છીએ, તે રડતા રડતા કહી રહ્યો હતો. રસ્તામાં પડેલા પથ્થર અને કાચના ટુકડા તેના પગને લોહીલુહાણ કરી રહ્યા હતા, પણ તેને પોતાના શરીરના દર્દનો કોઈ અહેસાસ નહોતો. કાકીની દર્દના જદ્દોજહદ પછી તે અંતે મુખ્ય રસ્તા સુધી પહોંચી ગયા, જ્યાં આર્યમાનની ગાડી ઊભી હતી. ગાડીના પૈડા હજી પણ કીચડમાં ખરાબ રીતે ફસાયેલા હતા. તેણે ગૌરીને ખૂબ જ સાવધાનીથી પાછળની સીટ પર સુવડાવી અને જશોદા કાકીને બાળક સાથે બાજુમાં બેસાડી દીધા. તેણે તરત ગાડી સ્ટાર્ટ કરી અને એક્સિલેટર પર પોતાનો પૂરો જોર લગાવી દીધો. ગાડીનું એન્જિન જોરથી ગરજ્યું અને પૈડાએ કીચડને પાછળ ફેંકતા ગાડીને તે ખાડામાંથી બહાર કાઢી લીધી. હવે આર્યમાનનો એક જ ઉદ્દેશ હતો, શહેરની સૌથી મોટી હોસ્પિટલ, જ્યાં તે તેની જાન બચાવી શકે. ગાડી તોફાનને ચીરતી શહેરના ખાલી રસ્તા પર ઝડપથી દોડી રહી હતી. તે વારંવાર પાછળ ફરીને ગૌરીની હાલત જોઈ રહ્યો હતો. તેનો પીળો ચહેરો ગાડીની લાઇટમાં વધુ ડરામણો લાગી રહ્યો હતો. જશોદા કાકી સતત ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. બાળકની ઓક્સિજન મશીનનો અવાજ આર્યનના હૃદયના ધબકારા સાથે ભળી ગયો હતો. તેને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે તેણે 1.5 વર્ષ પહેલાં આ જ ગાડીથી ગૌરીને ઘરમાંથી બહાર કાઢી હતી. તે રાત્રે પણ આવો જ વરસાદ પડી રહ્યો હતો. કિસ્મતે આજે તેને પાછો તે જ જગ્યા પર ઊભો કરી દીધો હતો. રસ્તામાં એક પોલીસ ચેકપોસ્ટ પર ગાડીને રોકવામાં આવી. એક પોલીસવાળાએ ટોર્ચની રોશનીથી ગાડીની અંદર નાખી.
તે આર્યમાનની ગભરાહટ અને પાછળની સીટ પર બીમાર વ્યક્તિને જોઈને તરત એલર્ટ થઈ ગયા. આર્યમાને ચીસો પાડતા કહ્યું કે આ મેડિકલ ઇમરજન્સી છે અને તેની પત્ની મરવાની અણી પર છે. પોલીસવાળાઓએ જ્યારે આર્યમાનની હાલત જોઈ તો તેમણે તરત પોતાની જીપનું સાયરન ચાલુ કરી દીધું. તેમણે આર્યનની ગાડીને રસ્તો આપવાનું શરૂ કરી દીધું, જેનાથી તેઓ લાલ બત્તીઓને પાર કરતા ખૂબ ઝડપથી હોસ્પિટલ તરફ વિના કોઈ અવરોધે વધવા લાગ્યા. હોસ્પિટલનો મોટો ગેટ સામે આવતા જ આર્યમાને જોરથી ગાડી પર બ્રેક લગાવી. ગાડી સીધી ઇમરજન્સી વોર્ડના દરવાજા પર જઈને ઊભી રહી. તે પાગલોની જેમ બહાર નીકળ્યો અને મદદ માટે જોરથી ચીસો પાડવા લાગ્યો. તેનો અવાજ સાંભળીને વોર્ડ બોય અને નર્સો તરત સ્ટ્રેચર લઈને બહાર દોડી. આર્યમાને પોતે ગૌરીને ઘોડામાં ઉઠાવી અને તેને સ્ટ્રેચર પર ખૂબ જ સાવધાનીથી સુવડાવી દીધી. જશોદા કાકી પણ બાળકને લઈને બહાર આવી ગયા. હોસ્પિટલનું ચમકદાર વાતાવરણ તે ગંદી વસાહતથી બિલકુલ અલગ હતું, પણ આર્યમાનના મનનો ડર અહીં પણ જરાય ઓછો ન થયો. ડોક્ટરોની એક ટીમ તરત ત્યાં પહોંચી ગઈ. તેમણે ગૌરીની ગંભીર હાલત જોતા તેને સીધી આઈસીયુ તરફ લઈ જવાનું શરૂ કરી દીધું. આર્યમાન પણ તેની સાથે દોડી રહ્યો હતો. ડૉક્ટર, પ્લીઝ મારી વાઈફને બચાવી લો. મારી પાસે પૈસાની કોઈ કમી નથી. તમે જેટલા પૈસા માંગશો હું તમને એટલા પૈસા આપીશ. બસ તેને કંઈ ન થવું જોઈએ. આર્યમાન આજીજી કરી રહ્યો હતો. એક સિનિયર ડૉક્ટરે આર્યમાનને બહાર જ રોકવાનો ઇશારો કર્યો. જુઓ, અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ. મિસ્ટર રાજવર્ધન, પણ પેશન્ટની હાલત ખૂબ જ નાજુક લાગી રહી છે. તેમના ઓર્ગન્સ કામ કરવાનું લગભગ બંધ કરી દીધું છે. ડૉક્ટરે કહ્યું. બાળરોગ નિષ્ણાતોની એક બીજી ટીમે નિહારિકાના તે વિકલાંગ બાળકને પોતાની દેખરેખ હેઠળ લઈ લીધો હતો. તેને તરત જ એક આધુનિક ઇન્ક્યુબેટર અને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો. બાળકની હાલત ખૂબ ખરાબ હતી, પણ હોસ્પિટલની એડવાન્સ મશીનોએ તેની ઘટી રહેલી પલ્સ રેટને થોડી સ્થિર કરી દીધી હતી. જશોદા કાકી આઈસીયુની બહાર જમીન પર બેસી ગઈ અને સામે આવેલા મંદિર તરફ જોઈને ભગવાનને પ્રાર્થના કરવા લાગી. આર્યમાન આઈસીયુના કાચના દરવાજાની બહાર ઊભો હતો. તેની આંખો સતત તે મોનિટર પર ટકેલી હતી, જે ગૌરીના નબળા ધબકારાની રેખાઓ સતત બતાવી રહ્યું હતું. સમય ખૂબ જ ધીમે ધીમે વીતી રહ્યો હતો. દરેક ક્ષણ તેના માટે કોઈ સજા જેવી હતી. તેણે પોતાના ભીના અને લોહીથી લથપથ કપડાની કોઈ પરવા ન કરી. હોસ્પિટલના સ્ટાફના લોકો તેને વિચિત્ર નજરોથી જોઈ રહ્યા હતા. શહેરનો સૌથી મોટો બિઝનેસમેન આજે કોઈ ભિખારીની જેમ આ હોસ્પિટલના કોરિડોરમાં ઊભો હતો. તેને પોતાની મા રાજેશ્વરી દેવીનો ખ્યાલ આવ્યો, જે સ્ત્રીએ જૂઠી ઇજ્જત માટે આ ભયાનક ખેલ ખેલ્યો હતો. તે પોતાની આલીશાન હવેલીમાં આરામથી મખમલી પથારી પર સૂતી હશે. આ વિચારતા જ આર્યમાનની મુઠ્ઠીઓ પોતાની મા માટે ભરેલા ગુસ્સા અને નફરતથી ખરાબ રીતે કસાઈ ગઈ. તેણે ફોન કાઢ્યો, જે હવે સુકાઈ ગયો હતો, કારણ કે અહીં નેટવર્ક પણ હતા. તેણે તરત ઘરનો નંબર લગાવ્યો. થોડી ઘંટીઓ પછી નોકરે ફોન ઉઠાવ્યો. તેણે કડક અવાજમાં કહ્યું, માને કહો કે તરત શહેરની સિટી હોસ્પિટલ પહોંચે. જો તેમણે આવવામાં સહેજ પણ આનાકાની કરી તો હું પોલીસને લઈને હવેલી પહોંચી જઈશ. આર્યમાને ખૂબ જ ઠંડા અને કઠોર અવાજમાં આદેશ આપ્યો. તેણે સામેથી કોઈ વાત સાંભળ્યા વિના ફોન તરત કાપી નાખ્યો. તે જાણતો હતો કે તેની માને આ ધમકી ખરાબ લાગશે, પણ હવે તેને કોઈ પણ સંબંધ કે ઇજ્જતની કોઈ પરવાહ નહોતી. ત્યારે જ આઈસીયુનો દરવાજો ખુલ્યો અને એક નર્સ ઝડપથી બહાર આવી અને આર્યમાનને કહ્યું કે પેશન્ટના શરીરમાં લોહીની ભારે કમી થઈ ગઈ છે અને તેમને તરત લોહી ચડાવવાની સખત જરૂર છે. આર્યમાને એક પણ પળની રાહ જોયા વિના પોતાનો હાથ આગળ કરી દીધો. તમે મારું બ્લડ લઈ લો. મારું બ્લડ ગ્રુપ તેની સાથે મેચ થાય છે. તમે મારું જેટલું ઈચ્છો એટલું લોહી લઈ શકો છો. બસ મારી વાઈફની જાન બચી જવી જોઈએ. તેણે નર્સને કહ્યું. નર્સે તેને તરત બ્લડ ડોનેશન રૂમમાં લઈ ગઈ. આર્યમાનને આશા હતી કે કદાચ તેના શરીરનો થોડો હિસ્સો ગૌરીના કામ આવી શકે. લોહી આપતી વખતે તેની આંખો સામે ગૌરી સાથે વિતાવેલી જૂની અને સુંદર ક્ષણો કોઈ ફિલ્મની જેમ ચાલવા લાગી. તેને તે દિવસ યાદ આવ્યો જ્યારે તે બંને પહેલીવાર મળ્યા હતા. ગૌરીની માસૂમ મુસ્કાન, તેનો નિસ્વાર્થ પ્રેમ અને સાદગીએ આર્યમાનનું દિલ જીતી લીધું હતું. લગ્ન પછી તેણે ક્યારેય દોલતનો ઘમંડ ન કર્યો. તે હંમેશા રાજવર્ધન હવેલીના કઠોર નિયમોની વચ્ચે પણ ઠંડી હવાના ઝોકાની જેમ રહી હતી. પણ આર્યમાને પોતાની માના બહેકાવામાં આવીને તે અનમોલ હીરાને કાચના એક મામૂલી ટુકડાની જેમ સમજીને પોતાનાથી ખૂબ દૂર ફેંકી દીધો. લોહી આપ્યા પછી આર્યમાન થોડી નબળાઈ અનુભવી રહ્યો હતો, પણ તે આરામ કરવા માટે બિલકુલ તૈયાર નહોતો. તે પાછો આઈસીયુના કાચવાળા દરવાજા પાસે આવીને ઊભો થઈ ગયો. અંદર ડૉક્ટર ગૌરીની છાતી પર શોક આપનારી મશીનનો ઉપયોગ કરી રહ્યા હતા. મોનિટર પર ધબકારાની રેખા સીધી થઈ ગઈ હતી અને એક સતત બીપનો અવાજ બહાર સુધી આવી રહ્યો હતો. આર્યમાનનું હૃદય આ બધું જોઈને જાણે કામ કરવાનું બંધ કરી ચૂક્યું હતું. તે કાચ પર હાથ પછાડતો જોરથી રડવા લાગ્યો. જશોદા કાકી પણ ભગવાન પાસે રડી રડીને દયાની ભીખ માંગી રહી હતી. ઘણી વારની મહેનત પછી મોનિટર પર એક હળવી હલચલ દેખાઈ. ડૉક્ટરે ઊંડો રાહતનો શ્વાસ લીધો. ગૌરીના ધબકારા પાછા આવી ગયા હતા, પણ તે હજી પણ કોમામાં હતી. ડૉક્ટર બહાર આવ્યા અને તેમણે આર્યમાનને જણાવ્યું કે આવનારા 24 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ છે. પેશન્ટની ઈચ્છાશક્તિ પૂરી રીતે તૂટી ચૂકી છે. એવું લાગે છે કે જાણે
તે પોતે જીવવા જ નથી માંગતી. દવાઓ સાથે સાથે તેમના જીવનની આશા જગાડવી એ પણ ખૂબ જરૂરી છે. ડૉક્ટર ગંભીરતાથી કહ્યું. એટલે તમે પણ તેમને પ્રોત્સાહિત કરવાની કોશિશ કરો. આર્યમાન જાણતો હતો કે ગૌરીએ જીવવાની પોતાની આશા કેમ છોડી દીધી છે. આ દરમિયાન હોસ્પિટલના મુખ્ય દરવાજા પર એક લક્ઝરી કાર આવીને ઊભી રહી. તેમાંથી રાજેશ્વરી દેવી બહાર નીકળી. તેમના ચહેરા પર ગુસ્સો અને બેચેની સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે હોસ્પિટલના શાનદાર ફર્શ પર પોતાના મોંઘા સેન્ડલથી કડક અવાજ કરતા પગ મૂક્યો. તેમની સાથે બે ભરખમ સુરક્ષા ગાર્ડ પણ હતા. રાજેશ્વરી દેવીને સમજાતું નહોતું કે આર્યમાને તેમને અડધી રાતે આ રીતે ધમકી આપીને અહીં કેમ બોલાવ્યા છે. શું તેની સ્ત્રીએ કોઈ નવો તમાશો ઊભો કરી દીધો છે? તે આજ ઘમંડ સાથે લિફ્ટ તરફ ખૂબ ઝડપથી આગળ વધવા લાગી. રાજેશ્વરી દેવી આઈસીયુ વોર્ડની બહાર પહોંચી. ત્યાં આર્યમાનની હાલત જોઈને તે ખરાબ રીતે ચોંકી ગઈ. તેનો શાનદાર કપડામાં રહેનારો દીકરો આજે લોહી અને કીચડમાં લથપથ એક પાગલ માણસની જેમ દેખાઈ રહ્યો હતો. આ બધી શું બેવકૂફી છે આર્યમાન? તું તે દગો કરનારી સ્ત્રી માટે પોતાને આ રીતે કેમ બરબાદ કરી રહ્યો છે? જો લોકો જોશે તો આપણા ખાનદાન વિશે શું શું વાતો બનાવશે? રાજેશ્વરી દેવીએ પોતાનું નાક સંકોચતા કડક અંદાજમાં કહ્યું. તેમને કોઈની પણ પરવાહ નહોતી. તેમનું બધું ધ્યાન માત્ર પોતાના જૂઠા અને પોકળ સામાજિક દરજ્જા પર ટકેલું હતું. આર્યમાને ધીમેથી પોતાનું માથું ઉંચક્યું. તેની આંખોમાં તેની મા માટે જે સન્માન હંમેશા રહેતું હતું તે આજે પૂરી રીતે મટી ચૂક્યું હતું. ત્યાં આંખોમાં હવે માત્ર ભયંકર નફરતની જ્વાળા ધમી રહી હતી. તે પોતાની જગ્યા પરથી ઊભો થયો અને માની બિલકુલ સામે જઈને ઊભો થઈ ગયો. ઇજ્જત, ખાનદાન, તમે કઈ પોકળ ઇજ્જતની વાત કરી રહ્યા છો માં? તે ઇજ્જતની જેને બચાવવા માટે તમે પોતાની સગી દીકરીના બાળક અને ગેરકાયદેસર અનાથાશ્રમના કસાઈઓને વેચવાનો ભયાનક અને ઘૃણાસ્પદ સોદો કરી દીધો હતો. આર્યમાન જોરથી ગરજ્યો. આ સાંભળીને રાજેશ્વરી દેવીનો ચહેરો એકદમ પીળો પડી ગયો અને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમનો તે સૌથી મોટો કાળો રાજ જેને તેમણે મોટી ચાલાકીથી દફન કરી દીધો હતો આજે હોસ્પિટલના ખુલ્લા કોરિડોરમાં ઉજાગર થઈ ગયો હતો. તું આ શું બકવાસ કરી રહ્યો છે? આ બધું કોણે કહ્યું તને? શું તે કલંકિત ચારિત્ર્યહીન ગૌરીએ તને આ પાઠ ભણાવ્યો છે? તે આપણા પરિવારને બરબાદ કરી દેવા માંગે છે. રાજેશ્વરી દેવી હકલાતા જૂઠું બોલવાની કોશિશ કરી રહી હતી, પણ તેમનું શરીર ડરના માર્યે ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. પણ આ બધા છતાં તેમનો જૂઠો અહંકાર હજી પણ તેમના ચહેરા પર ટકેલો હતો. ચૂપ રહો તમે. આર્યમાનનો અવાજ એટલો તેજ હતો કે હોસ્પિટલનો સ્ટાફ પણ ડરી ગયો. ગૌરીએ મને કંઈ નથી જણાવ્યું. તેને તો તમારા અને આ ગંદા પરિવારના પાપ ઉલટા પોતાના માથે લઈ લીધા હતા. તે માસૂમ બાળકને લઈને ભાગી ગઈ જેથી તેને તમારી બેરહેમીથી બચાવી શકે. તેને મારા જુલમ સહ્યા, ગરીબીમાં ભૂખી રહી, પોતાનું બધું લોહી પસીનાનો તે બાળકની સારવાર પર ખર્ચ કરી દીધો અને તમે પોતાની જૂઠી શાન માટે તે દેવી જેવી સ્ત્રીને ચારિત્રહીન અને ચોર સાબિત કરી દીધી. તમને ભગવાન પણ ક્યારેય માફ નહીં કરે. રાજેશ્વરી દેવીએ કંઈ પણ બોલ્યા વિના દિવાલનો સહારો લીધો કારણ કે તેમનું ગૂંથેલું આખું ષડયંત્ર હવે પૂરી રીતે ખતમ થઈ ચૂક્યું હતું. આર્યમાને પોતાની આંગળીથી આઈસીયુના દરવાજા તરફ ઇશારો કર્યો. ત્યાં અંદર જે સ્ત્રી આજે મોત સાથે લડી રહી છે તે મારી પત્ની છે અને ત્યાં બીજા વોર્ડમાં જે બાળક વેન્ટિલેટર પર પોતાના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે તે તમારી દીકરી નિહારિકાનું લોહી છે. જો આજે તે બંનેમાંથી કોઈને પણ કંઈ થયું તો હું રાજવર્ધન પરિવારની બધી દોલત અને આ જૂઠી ઇજ્જતને આગ લગાવી દઈશ. રાજેશ્વરી દેવીનો ઘમંડ પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. તેમણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેમનો પોતાનો દીકરો જે હંમેશા તેમની દરેક વાત માનતો હતો આજે તેમની સામે એક સિંહની જેમ ઊભો રહીને તેમને બરબાદ કરવાની ધમકી આપશે. આજે રાજેશ્વરી દેવી જે એક પાવરફુલ અને ખતરનાક સ્ત્રી તરીકે જાણીતી હતી, એક અસહાય વૃદ્ધ સ્ત્રી જેવી લાગી રહી હતી. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા અને કપાળ પર પરસેવાના ટીપાં ચમકી રહ્યા હતા. તેમણે પોતાને સંભાળવાની ઘણી કોશિશ કરી પણ તેમના પગમાં હવે ઊભા રહેવાની બિલકુલ તાકાત નહોતી બચી. તું મને ધમકી આપી રહ્યો છે આર્યમાન? મેં જે કંઈ પણ કર્યું તે આ ખાનદાનની ઇજ્જતને બચાવવા માટે કર્યું હતું. રાજેશ્વરી દેવીએ ખૂબ જ ધીમા અને રડતા અવાજમાં કહ્યું. પણ આર્યમાનના ચહેરા પર તેમના માટે કોઈ પણ દયા કે સહાનુભૂતિ નહોતી. માં, તે ઇજ્જત નહોતી પણ તે તમારો ઘમંડ હતો. તમે તે ઘમંડની દેવી પર એક માસૂમ બાળકની જિંદગી અને પોતાના જ દીકરાની ખુશીઓની આહુતિ આપી દીધી. આજે આ પોકળ ઇજ્જતને કારણે મારી પત્ની મોતના મુખમાં જઈ રહી છે. તમે અમને બધાને હંમેશા માટે બરબાદ કરીને રાખી દીધા. આ સાંભળીને રાજેશ્વરી દેવી હવે વધુ કંઈ બોલવા માટે સક્ષમ નહોતા. તે ધીમે ધીમે તે કાચવાળા રૂમ તરફ વધવા લાગી જ્યાં નિહારિકાનું તે બીમાર બાળક દાખલ હતું. તેમની સાથે આવેલા બંને સિક્યોરિટી ગાર્ડ તેમની પાછળ ચાલવા લાગ્યા પણ આર્યમાને તેમને હાથથી ઇશારો કરીને ત્યાં જ રોકવાનો કડક ઇશારો કર્યો. તમે લોકો અહીં જ રોકાશો. મારી માને આજે પોતાના પાપોનો સામનો એકલા જ કરવો પડશે. આર્યમાને કડક અવાજમાં કહ્યું. રાજેશ્વરી દેવીએ આર્યમાન તરફ એકવાર જોયું પછી ભારે પગલે કાચવાળા રૂમ તરફ ચાલી નીકળી જ્યાં તે માસૂમ પોતાના દરેક શ્વાસ માટે લડાઈ લડી રહ્યો હતો. જ્યારે તેમણે કાચની પાર જોયું
તો તેમના હૃદયના ધબકારા જાણે એક ક્ષણ માટે રોકાઈ ગયા. વેન્ટિલેટરની અગણિત નળીઓ અને તારોની વચ્ચે એક ખૂબ જ નબળો અને વિકૃત શરીરવાળો બાળક સૂતેલો હતો, અને બાળકની જમણી આંખની પાસે તે જન્મનું ખાસ નિશાન બિલકુલ સાફ દેખાઈ રહ્યું હતું, જે તેમના રાજવર્ધન પરિવારની ઓળખ હતી. તે તેમની પોતાની જ દીકરી નિહારિકાનો અંશ હતો. રાજેશ્વરી દેવીને તે ભયાનક રાત યાદ આવી ગઈ, જ્યારે તેમણે આ બાળકને રડતા નિહારિકાની છાતીમાંથી બેરહેમીથી છીનવી લીધો હતો અને તેને મરવા માટે મોકલી દીધો હતો. તે રાત્રે નિહારિકા તેમના પગમાં પડીને ખૂબ આજીજી કરી રહી હતી, પણ રાજેશ્વરી દેવીના પથ્થર દિલમાં કોઈ પણ દયા ન આવી. તેમણે સમાજના મહેણા અને બદનામીના ડરથી તે માસૂમની જાનનો સોદો કરી દીધો હતો. આજે તે બાળકને આ ભયાનક હાલતમાં જોઈને તેમની આત્મા ખરાબ રીતે કંપી ઉઠી. તેમના કઠોર અને ક્રૂર ચહેરા પર પહેલીવાર સાચા આંસુ દેખાયા. તે કાચ પર હાથ રાખીને જોરથી રડવા લાગી. તેમને અહેસાસ થઈ ગયો હતો કે ભગવાને તેમના આ મહાપાપની ખૂબ જ દર્દનાક અને ભયાનક સજા તેમના પૂરા પરિવારને આપી છે. જશોદા કાકી, જે અત્યાર સુધી ચૂપચાપ આ બધું જોઈ રહી હતી, તે રાજેશ્વરી દેવીની પાસે આવીને ઊભી રહી ગઈ. ગરીબ વસાહતની તે સામાન્ય સ્ત્રીએ શહેરની સૌથી અમીર અને શક્તિશાળી મહિલાની આંખોમાં આંખો નાખીને જોયું, કેમ માલકીન, હવે તને રડવું કેમ આવે છે? જે લોહીને તે કચરો સમજીને રસ્તા પર ફેંકી દીધું હતું, આજે તે જ લોહીને જોઈને તારા આંસુ કેમ નીકળી રહ્યા છે? તે પોતાની જૂઠી શાન માટે આ બાળકને મરવા માટે છોડી દીધો હતો. જો તે દેવી જેવી છોકરી ન હોત તો આજે તને આ ચહેરો જોવા ક્યારેય ન મળત. કાકીના કડવા પણ સાચા સવાલોનો રાજેશ્વરી દેવી પાસે કોઈ જવાબ નહોતો. તે બસ માથું ઝુકાવીને ધ્રુસકે રડી રહી હતી. કાકીએ આગળ કહ્યું, તને ખબર છે તે નબળી છોકરીએ આ બાળકની જાન કેવી રીતે બચાવી? જ્યારે તારા દ્વારા મોકલેલા ગુજરાન ભથ્થાના પૈસા ખતમ થઈ જતા તો તે હોસ્પિટલની બહાર પોતાનું લોહી વેચતી હતી, જેથી આ બાળક માટે ઓક્સિજનનો સિલિન્ડર ખરીદી શકે. તેણે પોતાની કિડની સુધી ખરાબ કરી લીધી, પણ તારા આ પૌત્રને ક્યારે મરવા ન દીધો, અને તે તેને હંમેશા એક ચારિત્રહીન ધંધો કરનારી કહી. આ ભયાનક સત્ય સાંભળીને રાજેશ્વરી દેવી જમીન પર ઘૂંટણિયા બેસી ગઈ. તેમનો બધો ઘમંડ, દોલતનો નશો અને બધો રૂઆબ આજે એક ગરીબ સ્ત્રીના નિસ્વાર્થ બલિદાન માટે માટીમાં મળી ચૂક્યો હતો. તેમણે જે ગૌરીને હંમેશા નીચી અને લાલચી સમજી, તે ખરેખર તેમના પરિવારની રક્ષા કવચ હતી. રાજેશ્વરી દેવીએ પોતાના જ હાથોથી પોતાના ઘરની લક્ષ્મીને નરકની આગમાં ધકેલી દીધી હતી. પશ્ચાતાપની આ આગ આજે તેમની છાતીને ખરાબ રીતે બાળી રહી હતી, પણ હવે કદાચ તેમના પાપોની માફીનો સમય પૂરી રીતે નીકળી ચૂક્યો હતો. તે જ સમયે આઈસીયુનો દરવાજો એક ઝટકાથી ખુલ્યો અને ગભરાયેલી નર્સ દોડતી બહાર આવી. તેણે આર્યમનને બોલાવ્યો. મિસ્ટર રાજવર્ધન, તમારી પત્નીને હોશ આવી ગયો છે. તેમના ધબકારા ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે, અને તે કદાચ હવે વધુ સમય સુધી જીવતી નહીં રહી શકે. તે વારંવાર તમારું નામ લઈ રહી છે. તમે જલ્દીથી ચાલો. નર્સ ખૂબ જ ગંભીર અંદાજમાં કહ્યું. આ સાંભળીને આર્યમનનું હૃદય હચમચી ગયું. તે એક પળ પણ ગુમાવ્યા વિના આઈસીયુના તે ઠંડા અને ડરામણા રૂમ તરફ પાગલોની જેમ દોડી પડ્યો. અંદરનું દ્રશ્ય હૃદયદ્રાવક હતું. ઘણી બધી મશીનોથી ઘેરાયેલી ગૌરી પથારી પર એક સૂકા પાંદડાની જેમ સૂતી હતી. તેનો ચહેરો કાગળની જેમ સફેદ હતો અને શ્વાસ મુશ્કેલીથી ચાલી રહ્યા હતા. આર્યમને તે વખતે હોસ્પિટલનો આપેલો ગાઉન પહેર્યો હતો. તે ધ્રુજતા ગૌરીની પથારી પાસે જઈને ઊભો થઈ ગયો. તેમણે મોટા પ્રેમથી ગૌરીના ફોલ્લાથી ભરેલા ઠંડા હાથોને પોતાના હાથોમાં પકડી લીધા, તો તેમની આંખોમાંથી અનંત આંસુઓની ધારા વહેવા લાગી. ગૌરી, જો હું આવ્યો છું તારી પાસે. હવે હું ક્યાંય નહીં જાઉં. આર્યમાન મોટી મુશ્કેલીથી સિસકતા બોલ્યો. ગૌરીએ ધીમેથી પોતાની આંખો ખોલી. તેની આંખોમાં મોતની ઊંડી છાયા સ્પષ્ટ દેખાઈ રહી હતી, પણ જ્યારે તેણે આર્યમાનને જોયો તો તેના સૂકા હોઠો પર એક ખૂબ હળવી અને સંતોષભરી મુસ્કાન આવી ગઈ. તેણે કોઈ ફરિયાદ ન કરી, કોઈ ગુસ્સો ન બતાવ્યો. તેની આ ખામોશ મુસ્કાન આર્યમાનની છાતીમાં હજારો ખંજરની જેમ કૂંપી રહી હતી. તે ઈચ્છતો હતો કે ગૌરી તેને ખરી ખોટી સંભળાવે, તેને મારે પીટ્યા, પણ આ ખામોશ મુસ્કાન તેને અંદર સુધી પૂરી રીતે તોડી રહી હતી. મને માફ કરી દે ગૌરી, હું ખૂબ મોટો પાપી છું. હું તારી સચ્ચાઈને ઓળખવામાં ખૂબ મોટી ભૂલ કરી બેઠો. આ કહીને તે ધ્રુસકે રડવા લાગ્યો. તેણે પોતાનું માથું ગૌરીના હાથો પર મૂકી દીધું. તું બસ જલ્દીથી ઠીક થઈ જા. હું તને દુનિયાના સૌથી સારા ડૉક્ટર પાસે લઈ જઈશ. હું તને તે બધી ખુશીઓ આપીશ જે મેં તારી પાસેથી બેરહેમીથી છીનવી લીધી હતી. આપણે એક નવી જિંદગી શરૂ કરીશું, જ્યાં કોઈ જૂઠી શાન કે કોઈ બુરાઈ નહીં હોય. બસ તું મને છોડીને ન જતી. હું તારા વિના બિલકુલ જીવતો નહીં રહી શકું. આર્યમાન આજીજી કરવા લાગ્યો. ગૌરીએ નબળો હાથ ઉઠાવ્યો અને ખૂબ જ પ્રેમથી આર્યમાનના આંસુ લૂછવાની કોશિશ કરી. રડ નહીં આર્યમાન, આમાં તારી કોઈ ભૂલ નથી. આ મારી કિસ્મત હતી અને મારે મારા કર્મ પૂરા કરવાના હતા. તેણે રોકાઈને અને હસતા કહ્યું, તારા પરિવારની દોલત મને ક્યારેય ખુશી ન આપી શકી, પણ તે ગંદી અને દુર્ગંધવાળી વસાહતમાં તે માસૂમ બાળકોની સેવા કરતાં મને જે સંતોષ મળ્યો તે કોઈ પણ આલિશાન મહેલમાં ક્યારેય નહોતો મળી શકતો. મેં મારું જીવન પૂરી રીતે સાર્થક કરી લીધું છે. મને કોઈ પસ્તાવો નથી. આર્યમાન તેની વાતો સાંભળીને બોલી ન શક્યો. ગૌરી, તું આવું ન બોલ. હજી તો મારે તારી સાથે ખૂબ લાંબી જિંદગી જીવવાની છે. હું તારી દરેક તકલીફને ખતમ કરી દઈશ.
પણ ગૌરી જાણતી હતી કે હવે તેની આ જીવન યાત્રાનો અંત આવી ચૂક્યો છે. તેને પોતાના શરીરમાંથી પ્રાણ નીકળતા અનુભવાઈ રહ્યા હતા. આર્યમાન, તે બાળક કેવો છે? શું તે હવે ઠીક છે? તેણે પોતાની છેલ્લી બચેલી તાકાત ભેગી કરતા પૂછ્યું. તેના માટે હજી પણ પોતાની જાન કરતાં તે માસૂમ અને નિર્દોષ બાળકની ચિંતા હતી, જેના માટે તેણે પોતાનું બધું લૂંટાવી દીધું હતું. હા, તે બિલકુલ ઠીક છે ગૌરી. ડૉક્ટર તેની દેખભાળ કરી રહ્યા છે. મેં કસમ ખાધી છે કે હવે તે બાળકને કોઈ નુકસાન નહીં પહોંચે. હું તેને મારું નામ આપીશ. તેને મારી જાનથી પણ વધુ પ્રેમ કરીશ. આર્યમાને રડતા રડતા તેને પૂરો ભરોસો અપાવ્યો. આ સાંભળીને ગૌરીની આંખોમાં એક અનોખી ચમક આવી ગઈ, જાણે તેની આત્માનો સૌથી મોટો બોજ હવે પૂરી રીતે ઉતરી ગયો હોય. તેણે ઊંડો રાહતભર્યો શ્વાસ લીધો અને તેની તે પવિત્ર મુસ્કાન વધુ ઊંડી અને શાંત થઈ ગઈ, જે આર્યમનના દિલને ચીરી રહી હતી. કાચની બહાર ઊભેલી રાજેશ્વરી દેવી પણ આ બધું જોઈ રહી હતી. તેમનું હૃદય પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. જે વહુને તેમણે હંમેશા એક બોજ અને કલંક સમજી હતી, આજે તે જ વહુ તેમના પરિવારના પાપોને ધોઈને જઈ રહી હતી. રાજેશ્વરી દેવીએ પોતાના બંને હાથ જોડી લીધા અને કાચની બહારથી જ ગૌરી સામે પોતાનું માથું ઝુકાવીને માફી માંગવા લાગી. તેમનો બધો ઘમંડ આંસુઓમાં વહી ચૂક્યો હતો. તે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે કોઈ ચમત્કારથી ગૌરીની જાન બચી જાય, પણ તે જાણતી હતી કે કુદરતનો નિયમ ખૂબ જ કઠોર હોય છે. આઈસીયુની અંદર મોનિટરના બીપનો અવાજ અચાનક ખૂબ તેજ અને વિચિત્ર થઈ ગયો. ગૌરીની આંખો ધીમે ધીમે બંધ થવા લાગી. આર્યમાન, મને ખૂબ સારી ઊંઘ આવી રહી છે. તે બાળકનું તું હંમેશા ધ્યાન રાખજે અને ક્યારેય કોઈ ગરીબની મજાક ન ઉડાવતો. તેણે ખૂબ જ ધીમા અવાજમાં કહ્યું. આ તેના જીવનના અંતિમ શબ્દો હતા. આ પછી મોનિટર પર ચાલનારી તે લાલ રંગની રેખા બિલકુલ સીધી થઈ ગઈ અને એક લાંબો ભયાનક બીપનો અવાજ પૂરા રૂમમાં ગુંજી ઉઠ્યો. આર્યમાનનું હૃદય જાણે પૂરી રીતે કામ કરવાનું બંધ કરી ચૂક્યું હતું. તે શૂન્ય થઈ ગયો. રૂમમાં અચાનક ઘણા બધા ડૉક્ટર અને નર્સો દોડતા અંદર આવી ગયા. તેમણે આર્યમાનને પાછળ ધક્કો માર્યો અને ગૌરીને બચાવવાની પોતાની છેલ્લી કોશિશ શરૂ કરી દીધી. તેમણે તેને પીસીઆર આપવાનું શરૂ કર્યું અને શોકવાળા મશીનને ફરીથી ચાલુ કરી દીધી. આર્યમાન દિવાલના સહારે નીચે ફર્શ પર સરકી ગયો. તેની આંખો સામે બધું ધૂંધળું થઈ રહ્યું હતું. તેને એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈએ તેના શરીરમાંથી તેની આત્માને ખૂબ બેરહેમીથી ખેંચી લીધી હોય. ડૉક્ટરની બધી કોશિશ અને મશીનો આજે મોત સામે પૂરી રીતે હાર માની ચૂકી હતી. ઘણીવારની મહેનત પછી સિનિયર ડૉક્ટરે પોતાનું માથું નિરાશામાં હલાવી દીધું. તેમણે બધી મશીનો બંધ કરી દીધી અને ગૌરીના ચહેરાને એક સફેદ ચાદરથી ખૂબ જ સન્માન સાથે ઢાંકી દીધો. આઈ એમ સોરી મિસ્ટર રાજવર્ધન, અમે તેમને બચાવી ન શક્યા. તેમનું શરીર પૂરી રીતે જવાબ આપી ચૂક્યું હતું. ડૉક્ટરે ભારે મનથી કહ્યું. આર્યમાન જમીન પર બેસીને પાગલોની જેમ તે સફેદ ચાદરને જોઈ રહ્યો હતો. તેણે પોતાની જિંદગીની સૌથી અનમોલ અને પવિત્ર ચીજને પોતાના જ હાથોથી મારી નાખી હતી. રૂમમાં માત્ર મોતની શાંતિ છવાયેલી હતી. આર્યમાન ધીમેથી ઊભો થયો અને તેણે તે સફેદ ચાદરને હટાવી. ગૌરીના શાંત ચહેરાને એકવાર ફરીથી જોયો. તેના ચહેરા પર હવે કોઈ દર્દ કે કોઈ બીમારીનું નિશાન નહોતું. તે ખૂબ જ ઊંડી અને શાંત ઊંઘમાં સૂઈ રહી હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ દેવી પોતાનું કામ પૂરું કરીને પાછી સ્વર્ગ ચાલી ગઈ હોય. આર્યમાને તેના કપાળ પર છેલ્લી વાર હાથ ફેરવ્યો. તેણે મનોમન કસમ ખાધી કે તે ગૌરીના આ મહાન બલિદાનને ક્યારે બેકાર નહીં જવા દે. તે હવે રાજવર્ધન પરિવારનો વારસ નહીં, પણ ગૌરીનો સેવક બનીને જીવશે. જેવો આર્યમાને આંસુઓથી ભીનો ચહેરો ઉપર ઉઠાવ્યો ત્યારે જ તે શાંત રૂમમાં અચાનક એક ચમત્કાર થયો. બંધ થઈ ચૂકેલી મશીનમાંથી અચાનક હળવો બીપનો અવાજ આવ્યો. તે લાલ રંગની સીધી રેખા ફરીથી એક વાંકી ઝૂકી લહેર બદલાઈ ગઈ. ત્યાં મોજૂદ નર્સો ખરાબ રીતે ચોંકી ગઈ અને તેમને તરત સિનિયર ડૉક્ટરને પાછા અંદર બોલાવ્યા. ડૉક્ટર પણ ચોંકી ગયા હતા. તેમને તો પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો. તેમણે જલ્દીથી ગૌરીની નસ ચેક કરી. તેના ધબકારા ચમત્કારિક રીતે ખૂબ જ ધીમી ગતિથી પાછા ફરી આવ્યા હતા, જાણે ભગવાને તેને થોડો વધુ સમય જ આપ્યો હોય. ડૉક્ટરે તરત તેને વેન્ટિલેટર અને જીવનરક્ષક પ્રણાલીઓ સાથે જોડી દીધી. આર્યમાનના શ્વાસમાં શ્વાસ આવ્યો. ડૉક્ટરે આર્યમાનના ખભા પર હાથ મૂક્યો અને ગંભીર અવાજમાં કહ્યું. આ મેડિકલ સાયન્સમાં ખૂબ જ દુર્લભ ચમત્કાર છે, પણ મિસ્ટર રાજવર્ધન, તમારે સત્ય સ્વીકારવું પડશે. આ માત્ર થોડા કલાકો કે કદાચ એક દિવસની વાત છે. તેમનું શરીર પૂરી રીતે ખતમ થઈ ચૂક્યું છે. આર્યમાને આ કડવું સત્ય સાંભળી લીધું હતું, પણ તેને આ વાતનો સંતોષ હતો કે તેને પોતાની પત્ની સાથે છેલ્લી વાર વાત કરવાનો એક નાનો મોકો મળી ગયો છે. ગૌરીને હવે સ્થિર કરી દેવાઈ હતી. આર્યમાન આઈસીયુની બહાર આવ્યો અને તેણે પોતાની રડતી મા તરફ જોયું. તેના મનમાં નફરત નહીં, પણ એક વિચિત્ર શાંતિ હતી. તેણે નિર્ણય કર્યો કે જ્યાં સુધી ગૌરીને હોશ ન આવે ત્યાં સુધી તેને ગંદી વસાહતમાં પાછું જવું પડશે. તેને પોતાની આંખોથી તે ભયાનક સચ્ચાઈ અને ગરીબીને મહેસૂસ કરવાની હતી, જેનો તેની પત્નીએ પોતાના જીવનના છેલ્લા દિવસોમાં સામનો કર્યો હતો. તે કંઈ પણ કહ્યા વિના હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો અને પોતાની ગાડીમાં બેસીને તે કીચડવાળા રસ્તા તરફ નીકળી પડ્યો. તોફાન થમી ગયું હતું, પણ વસાહતની હાલત ખૂબ ખરાબ હતી. આર્યમાન જ્યારે તે તૂટેલા દરવાજાની અંદર દાખલ થયો તો તેને ત્યાં કોઈ દુર્ગંધ મહેસૂસ ન થઈ.
હવે આ ઘર તેના માટે એક પવિત્ર મંદિર બની ચૂક્યું હતું. તેના રૂમના દરેક ખૂણાને ખૂબ ધ્યાનથી જોયો. ત્યાં ખાવાનો એક દાણો પણ નહોતો. એક તૂટેલા ચૂલા પર માત્ર પાણી ઉકાળવાનું એક જૂનું વાસણ રાખેલું હતું. દિવાલના ખૂણામાં તે માસૂમ બાળકની મોંઘી દવાઓ અને ઓક્સિજનના ખાલી સિલિન્ડર ખૂબ જ કાયદાથી રાખેલા હતા. અત્યારે જશોદા કાકી પણ ત્યાંથી પાછળથી આવી ગઈ. તેમના હાથમાં એક કાટ લાગેલો લોખંડનો નાનો બોક્સ હતો. તેમણે તે બોક્સ આર્યમાનના ધ્રુજતા હાથોમાં મૂકી દીધો. આ તારી પત્નીની આખી ઉંમરની કમાણી છે અને તેનો બધો ખજાનો છે, તેમણે ખૂબ જ ઉદાસ અવાજમાં કહ્યું. આર્યમાને ધીમેથી તે બોક્સ ખોલ્યું, જેની અંદર કેટલાક ફાટેલા કપડાં, ભગવાનની નાની મૂર્તિ અને ઢગલાબંધ કાગળો રાખેલા હતા. તે કાગળોમાં તે બધા ચેક હતા જે રાજવર્ધન પરિવાર દર મહિને ગુજરાન ભથ્થા તરીકે મોકલતો હતો. આર્યમાન આ જોઈને હેરાન રહી ગયો કે તેમાંથી મોટાભાગના ચેક ક્યારેય બેંકમાં જમા જ નહોતા કરાયા. જે ચેક જમા થયા હતા તેની સાથે ઘણી બધી રસીદો પણ લગાવેલી હતી. તેણે જ્યારે તે રસીદોને વાંચી તો તેની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. આ બધી રસીદો હોસ્પિટલ, ફાર્મસી અને બ્લડ બેંકની હતી. ગૌરીએ તે પૈસાનો એક નાનો હિસ્સો પણ ક્યારેય પોતાના માટે ઉપયોગ નહોતો કર્યો. તેણે બધી દોલત માત્ર નિહારિકા અને તે બીમાર બાળકના શ્વાસ ખરીદવામાં લગાવી દીધી. આ એક માનું સૌથી મોટું નિસ્વાર્થ બલિદાન હતું. બોક્સના સૌથી નીચેના ભાગમાં આર્યમાનને એક નાની ડાયરી મળી. ડાયરીના પાના ખૂબ જ ખરબચડા હતા અને તેના પર લોહી અને આંસુઓના ઘણા નિશાન લાગેલા હતા. તેણે ડાયરી ખોલીને વાંચવાનું શરૂ કર્યું. ગૌરીએ પોતાની રોજિંદી ભયાનક જિંદગીનું દર્દનાક સત્ય લખ્યું હતું. તેણે લખ્યું હતું કે કેવી રીતે તે પોતાના પાસેના એક ઢાબામાં જૂઠા વાસણ સાફ કરતી હતી. ઘણા વાસણ તૂટી જતા ઢાબાનો માલિક તેને ખરાબ રીતે ગાળો દેતો હતો અને મારતો પીટતો હતો, પણ તે બાળકની દવાઓ માટે ચૂપચાપ બધું સહન કરી લેતી હતી. ડાયરીના પાના પર ગૌરીએ પોતાની બીમારીનો ઉલ્લેખ પણ કર્યો. જ્યારે તેને પહેલીવાર ખબર પડી કે તેની બંને કિડની ખરાબ થઈ ચૂકી છે, તો ડૉક્ટરે તેને ડાયાલિસિસ કરાવવાની સલાહ આપી હતી. પણ ડાયાલિસિસનો ખર્ચ ખૂબ વધારે હતો. જો તે પોતાની સારવાર પર પૈસા ખર્ચ કરતી તો પછી બાળકના ઓક્સિજન સિલિન્ડર ન આવી શકત. એટલે તેણે ચૂપચાપ મોતને ગળે લગાવવાનો નિર્ણય કર્યો. તેણે ભયાનક દર્દ અને તકલીફ સહન કરી, પણ બાળકની સારવારના પૈસાને ક્યારેય હાથ ન લગાવ્યો. આ વાંચીને આર્યમાનની આત્મા કંપી ઉઠી. કર્મનું આ ભયાનક ચક્ર હવે તેની સામે પૂરી રીતે ખુલી ચૂક્યું હતું. તે વિચારી રહ્યો હતો કે હાઈ સોસાયટીમાં શાનદાર હવેલીમાં તેનો પરિવાર ચાંદીના વાસણોમાં જમતો હતો અને પોતાની જૂઠી શાન પર ઘમંડ કરતો હતો, જ્યારે સમાજ દ્વારા અપમાનિત અને તેના પરિવાર દ્વારા ઠુકરાવાયેલી તે જ સ્ત્રી ઢાબામાં કોઈ લોકોના જૂઠા વાસણ સાફ કરી રહી હતી. રાજવર્ધન પરિવારના પાપોનો બોજ ખૂબ ભારે હતો, પણ ગૌરીએ પોતાના પુણ્ય અને પોતાના પવિત્ર બલિદાનથી તે ભારે કર્જને પૂરી રીતે ચૂકવી દીધો હતો. કર્મ પોતાનો ખેલ બતાવી લીધો હતો. આર્યમાનને અહેસાસ થઈ ગયો કે રાજવર્ધન પરિવારની દોલત પર એક ખૂબ મોટો ભયાનક શ્રાપ લાગી ગયો હતો. જો ગૌરીએ આ માસૂમ બાળકની જાન ન બચાવી હોત તો કુદરત આ પરિવારને ખરાબ રીતે તબાહ કરી દેત. ગૌરીએ એક ઢાલ બનીને પૂરા પરિવારને ભગવાનના ભયંકર ગુસ્સાથી બચાવી લીધો હતો. તેણે પોતાની જાન આપી દીધી જેથી રાજવર્ધન પરિવારની આગામી પેઢી જીવતી રહી શકે. આ તે સર્વશક્તિમાન શક્તિનો કઠોર ન્યાય હતો, જેણે માણસ પોતાની દોલત અને પોતાના જૂઠા ઘમંડના નશામાં ક્યારેય સમજી શકતો નથી. તે આ ગંદા ફર્શ પર બેસી ગયો અને ડાયરીને પોતાના સીનેથી લગાવીને જોરથી રડવા લાગ્યો. ડાયરીના પાના તેના આંસુઓથી પલળી રહ્યા હતા. તેને પોતાની દોલત, પોતાની મોંઘી કારો અને આલિશાન હવેલીથી નફરત થવા લાગી હતી. તે મહેસૂસ કરી રહ્યો હતો કે જે ગરીબોની તેણે હંમેશા મજાક ઉડાવી, અસલી માનવતા અને ભગવાન તે જ ગરીબીમાં નિવાસ કરે છે. તે પોતાને દુનિયાનો સૌથી નીચ અને ગરીબ માણસ મહેસૂસ કરી રહ્યો હતો. જેની પાસે પ્રેમ નહોતો. તેનું હૃદય આત્મગ્લાનિ અને ઊંડા પશ્ચાતાપની આગમાં સળગી રહ્યું હતું. તેને યાદ આવી રહ્યું હતું કે કેવી રીતે તેણે ગૌરી પર જૂઠા આરોપો લગાવ્યા અને તેને ચારિત્રહીન કહી. તેના દ્વારા બોલાયેલો દરેક શબ્દ હવે તેને તીરોની જેમ ખૂંપી રહ્યો હતો. પ્રકૃતિ તેને હવે એક એવી દર્દનાક સજા આપી રહી હતી જેનો કોઈ ઈલાજ દુનિયાની કોઈ પણ હોસ્પિટલમાં નહોતો. તે જાણતો હતો કે આ પશ્ચાતાપ હવે તેની આખી જિંદગીને એક ભયાનક નરકમાં બદલી દેશે અને તે ક્યારેય શાંતિથી એક રાત સૂઈ નહીં શકે. વસાહતમાંથી બહાર નીકળતી વખતે આર્યમાનની નજર તે નાના ઢાબા પર પડી જેના વિશે ગૌરીએ પોતાની ડાયરીમાં લખ્યું હતું. તે ઢાબો ખૂબ જ ગંદો હતો. તે ત્યાં ગયો અને જાડા ઢાબા માલિકની સામે ઊભો રહી ગયો. માલિક આર્યમાનના મોંઘા કપડાં જોઈને ગભરાઈ ગયો. તેણે તેની પાસેથી ગૌરી વિશે પૂછ્યું. માલિકે જણાવ્યું કે તે છોકરી ખૂબ મહેનતુ હતી, પણ તે હંમેશા ખૂબ નબળી રહેતી હતી. ઘણીવાર તે કામ કરતાં કરતાં બેહોશ થઈ જતી હતી. તો પણ તે ક્યારેય કામ પરથી રજા લેવા તૈયાર નહોતી થતી. ઢાબાના માલિકની આંખોમાં પણ આજે કંઈક શરમ હતી. તેણે કહ્યું, સાહેબ, મેં ઘણીવાર ગુસ્સામાં તેને ખૂબ ગાળો આપી હતી કારણ કે તેના કામ કરતાં મારા વાસણ તૂટી જતા હતા, પણ તે છોકરીએ ક્યારેય પલટીને જવાબ ન આપ્યો. રાત્રે જ્યારે ખાવાનું બચી જતું તો તે તેને પોતાના માટે નહીં પણ વસાહતના રખડતા કૂતરાઓ માટે લઈ જતી હતી.
તે પોતે પાણી પીને પોતાની ભૂખ મટાડી લેતી હતી. આ સાંભળીને આર્યમનના દિલમાં એક વધુ ખંજર ઉતરી ગયો. તેની પત્ની રાજવર્ધન પરિવારની વહુ કૂતરાઓને ખાવાનું ખવડાવીને પોતે ભૂખી સૂતી હતી. આર્યમને પોતાની આંગળીઓમાંથી હીરાની એક ખૂબ કિંમતી વીંટી કાઢી અને ઢાબાના માલિકના હાથમાં મૂકી દીધી. માલિક આટલી મોંઘી હીરાની વીંટી જોઈને ખરાબ રીતે ચોંકી ગયો. આ કોઈ ઇનામ નહોતું. આર્યમને ઠંડી અને દર્દભરી અવાજમાં કહ્યું, જ્યારે હું અને મારા પરિવારે તે દેવીને રસ્તા પર મરવા માટે છોડી દીધી હતી, ત્યારે તે તેને કામ આપ્યું. તે તેની મદદ કરી. માલિકને સમજાયું નહીં, પણ આર્યમન કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો. તેનું હૃદય તૂટી ગયું હતું. તે કીચડવાળી ગલીમાંથી પાછો પોતાની ગાડી તરફ ચાલવા લાગ્યો. વસાહતના ગરીબ લોકો હવે આશ્ચર્યથી નહીં પણ એક વિચિત્ર દયા સાથે તેને જોઈ રહ્યા હતા. તે સમજી રહ્યા હતા કે આ અમીર માણસ હવે પોતાની જિંદગીની સૌથી મોટી દોલતને ખોઈ ચૂક્યો છે. આર્યમનને ગરીબોમાંથી કોઈ દુર્ગંધ મહેસૂસ નહોતી થઈ રહી. તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે આ લોકો તેના અને તેના અમીર અને દગો કરનારા પરિવાર કરતાં તો લાખો ગણા વધુ સારા અને સાચા છે. પછી તે ગાડીમાં બેઠો અને તેણે એન્જિન ચાલુ કર્યું. શહેર તરફ પાછા જતાં તેણે શહેરની ઊંચી અને ચમકદાર ઇમારતોને જોઈ. ગઈકાલ સુધી તેને આ ઇમારતો અને પોતાની દોલત પર ખૂબ ગર્વ હતો, પણ આજે આ બધી રોશની તેને ખૂબ જ પોકળ અને નકલી લાગી રહી હતી. તેને લાગ્યું કે આ ઊંચી બિલ્ડિંગ્સમાં સળગતી રોશની કરતાં તો સારી ઝૂંપડીમાં સળગતા માટીના દીવા છે, જેણે એક નિર્દોષ અને માસૂમ બાળકની જિંદગીને રોશન કરી, અને આ રોશની આજે હંમેશા માટે બુઝાવવાની હતી. અને આર્યમન તેને રોકી નહોતો શકતો. ગાડી ચલાવતી વખતે તેને પોતાની મોટી બહેન નિહારિકાનો ખ્યાલ આવ્યો, જે આ સમયે લંડનમાં પોતાના અજબપતિ પતિ સાથે એક ખૂબ જ આલિશાન અને શાનદાર જીવન જીવી રહી હતી. તે આ વાતથી પૂરી રીતે અજાણ હતી કે તેનું પોતાનું લોહી આ ગંદી વસાહતમાં દરરોજ મોત સાથે લડી રહ્યું છે. રાજવર્ધન પરિવારે આ રાજને એટલી ઊંડાઈમાં દફન કરી દીધો હતો કે નિહારિકાએ પણ ક્યારેય પોતાના તે બાળકની કોઈ શોધ ખબર ન લીધી. આર્યમનને પોતાની બહેનની તે જૂઠી ખુશી અને તેના સ્વાર્થ પર પણ વધારે ગુસ્સો આવી રહ્યો હતો. તેણે પોતાના મનમાં એક ખૂબ જ કઠોર અને મોટો નિર્ણય લીધો. તેણે નક્કી કર્યું કે તે હવે રાજવર્ધન પરિવારના જૂઠા અને પાખંડી સામ્રાજ્યને પૂરી રીતે ખતમ કરી દેશે. તે સમાજ સામે આ કાળા સત્યને ઉજાગર કરશે. તે નિહારિકાના તે વિકલાંગ બાળકને પોતાનો કાયદાકીય વારસ બનાવશે અને તેને પોતાનું નામ આપશે. જો આ માટે તેને પોતાની માને જેલ પણ મોકલવી પડે તો તે પાછળ નહીં હટે. ગૌરીનો બલિદાન કોઈ પણ કિંમતે બેકાર ન જવું જોઈએ. આ તેનું પોતાની મરતી પત્ની સાથે કરેલું સૌથી મોટું વચન હતું. અચાનક તેને યાદ આવ્યું કે ડૉક્ટરે કહ્યું હતું કે ગૌરી પાસે બહુ ઓછો સમય બચ્યો છે. તે આ ખ્યાલોમાં ખોવાઈને પોતાનો અનમોલ સમય બરબાદ નહોતો કરી શકતો. તેને તરત હોસ્પિટલ પાછું પહોંચી જવાનું હતું. તેને ગૌરીના પગમાં પડીને પોતાના દરેક પાપની માફી માંગવાની હતી. તે ઈચ્છતો હતો કે મરતા પહેલાં ગૌરીના દિલમાં તેના માટે થોડીક પણ દયા આવી જાય. તેણે તે લોખંડના બોક્સ અને ડાયરીને સાવધાનીથી પોતાની પાસે રાખી લીધી અને ઝડપથી હોસ્પિટલ તરફ ગાડી દોડાવી દીધી. જ્યારે તે ત્યાં પહોંચ્યો તો ત્યાંનું દ્રશ્ય થોડું બદલાઈ ચૂક્યું હતું. તેની મા, જે હંમેશા પોતાનું નાક ઊંચું રાખતી હતી, આજે હોસ્પિટલના ઠંડા ફર્શ પર સામાન્ય લોકોની જેમ બેઠી હતી. તેમનો મોંઘો મેકઅપ 50 રીતે વહી ચૂક્યો હતો અને તેમના ચહેરા પર માત્ર પોતાની દીકરીના બાળક માટે ફિકર હતી. આર્યમને જોયું, પણ તે પોતાની માને કંઈ ન બોલ્યો. તે સીધો આઈસીયુના તે કાચવાળા દરવાજા તરફ ગયો. નર્સે તેને અંદર આવવાનો ઈશારો કર્યો. તે ધ્રુજતા પગલે પોતાની છેલ્લી મુલાકાત માટે અંદર ચાલ્યો ગયો. અંદર પગ મૂક્યો તો તેને લાગ્યું કે જાણે તે કોઈ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી રહ્યો હોય. મશીનોના ધીમા અવાજની વચ્ચે ગૌરી ખૂબ જ શાંત સૂતી હતી. તેનો ચહેરો મોતની કેટલો નજીક હોવા છતાં એક વિચિત્ર ચમકથી ભરેલો હતો. આર્યમન જેમ તેમ ચાલતો તેના પલંગ પાસે પહોંચ્યો. તેણે પોતાની જિંદગીની સૌથી મોટી ભૂલ કરી હતી અને હવે તેનો બધો ઘમંડ તૂટી ચૂક્યો હતો. તે કંઈ પણ વિચાર્યા વિના તે ઠંડા અને કઠોર ફર્શ પર ઘૂંટણીએ પડી ગયો. તેણે પોતાના બંને હાથોથી ગૌરીના ઠંડા અને બેજાન પગને પકડી લીધા. મને માફ કરી દે ગૌરી, મને માફ કરી દે. તે ધ્રુસકે એક નાના બાળકની જેમ રડવા લાગ્યો. તેના આંસુઓથી ગૌરીના પગ પલળી રહ્યા હતા. હું આંધળો થઈ ગયો હતો. મેં તારા તે પવિત્ર અને સાચા પ્રેમને પોતાની જૂઠી દોલતની ત્રાજુ તોડવાની ભયાનક ભૂલ કરી. તું મારા પરિવારના પાપને પોતાના માથે ઢોળતી રહી અને હું તને ગાળો દેતો રહ્યો, નીચી દેખાડતો રહ્યો. હું આ દુનિયાનો સૌથી નીચ અને ખરાબ માણસ છું. તેણે પોતાનું માથું તેના પગ પર રગડતા કહ્યું. ગૌરીએ પોતાની ભારે પાંપણો ધીમેથી ખોલી. તેના હોઠ સુકાયેલા હતા, પણ તેના પર કોઈ પણ નફરત કે ફરિયાદ નહોતી. તેણે પોતાની તાકાત ભેગી કરીને નબળો હાથ ઉઠાવ્યો અને આર્યમનના માથા પર મૂક્યો. રડ નહીં, હું તને ખૂબ પહેલાં જ માફ કરી ચૂકી છું. તે જે કંઈ પણ કર્યું તે તારા ઉછેર અને સમજનો અસર હતો. મને તારાથી કોઈ પણ ફરિયાદ નથી. મારી કિસ્મતમાં આ બધું ખૂબ પહેલાંથી લખેલું હતું. આર્યમને માથું ઉઠાવીને તેની આંખોમાં જોયું. નહીં ગૌરી, આ તારી કિસ્મત ન હોઈ શકે. હું તને આમ મરવા નહીં દઉં. હું તને અહીંથી ખૂબ દૂર લઈ જઈશ. દુનિયાની સૌથી શ્રેષ્ઠ
ડૉક્ટરની ટીમ તારી સારવાર કરશે અને આપણે તે રાજવર્ધન હવેલીમાં પાછા નહીં જઈએ. આપણે પોતાનું નવું ઘર બનાવીશું જ્યાં માત્ર આપણે હશું અને આપણો પ્રેમ હશે. આર્યમાન પાગલોની જેમ તેને નવી જિંદગીના સપના દેખાડવા લાગ્યો. તે પોતાની દોલતથી મોતનો આ નિર્દય નિર્ણય બદલી લેવા માંગતો હતો. ગૌરીએ ખૂબ જ ઉદાસ મનથી પોતાની ગરદન ઇનકારમાં હલાવી દીધી. હવે ખૂબ મોડું થઈ ચૂક્યું છે આર્યમાન. મારું શરીર હવે હાર માની ચૂક્યું છે અને મારી આત્મા પણ હવે આ દુનિયાથી થાકી ગઈ છે. મારે તે હવેલી કે કોઈ પણ મોટી હોસ્પિટલમાં પાછું નથી જવું. આ અમીર દુનિયામાં માનવતા માટે કોઈ જગ્યા નથી. ત્યાં માત્ર પૈસા અને જૂઠી શાનની પૂજા થાય છે. મેં તે ગંદી વસાહતમાં જે અસલી પ્રેમ અને સંતોષ મહેસૂસ કર્યો તે તારા તે ચમકતા મહેલમાં ક્યારેય નહોતો મળી શકતો. આવું ન બોલ ગૌરી. તારા વિના મારી જિંદગી નરક બની જશે. હું તારા વિના એક પળ પણ શ્વાસ નહીં લઈ શકું. આર્યમાન આજીજી કરતા બોલ્યો. તેણે ગૌરીનો હાથ પોતાના સીનેથી લગાવી લીધો જેથી તે તેના તેજ ધબકારા મહેસૂસ કરી શકે. મેં તને ખૂબ દર્દ આપ્યું છે. મને તેની સજા મળવી જોઈએ, પણ તું મને સુધરવાનો એક મોકો તો આપ. હું તે બાળકને મારું નામ આપી દઈશ. હું બધું ઠીક કરી દઈશ. બસ તું મારી સાથે રહે. આર્યમાનના દરેક શબ્દમાં એક ભયાનક અને ઊંડું દર્દ છુપાયેલું હતું. તે મને દર્દ નથી આપ્યું, તે મને જીવનનું સૌથી મોટું સત્ય શીખવ્યું છે. આર્યમાન. ગૌરીએ રોકાઈને શ્વાસ લઈને કહ્યું. આ અમીરી અને ગરીબીનો જે નિર્ણય છે તે માત્ર એક છેતરપિંડી છે. માણસની અસલી કિંમત તેના કપડાં કે તેના બેંક બેલેન્સથી નહીં પણ તેના કર્મોથી નક્કી થાય છે. જ્યારે તું મને તે વસાહતમાં છોડીને આવ્યો હતો ત્યારે હું બિલકુલ એકલી હતી, પણ ત્યાંના ગરીબ લોકોએ મને પરિવારનો હિસ્સો બનાવી લીધી. તેમણે પોતાના હિસ્સાની અડધી રોટલી મને ખવડાવી, વિના કોઈ સ્વાર્થ કે લાલચના. આર્યમાન ચૂપચાપ તેની વાત સાંભળી રહ્યો હતો અને એક એક શબ્દ તેને અંદર સુધી હલાવી રહ્યો હતો. અને તારો પરિવાર? ગૌરીએ પોતાના ધીમા અવાજમાં આગળ કહ્યું. તેમની પાસે તો દુનિયાની દરેક સુખ સુવિધા હતી, તેમ છતાં તે એક માસૂમ બાળકની જાન લેવા પર ઉતરી આવ્યા હતા. તારી માએ સમાજના ડરથી પોતાની દીકરીના લોહીનો સોદો કરી દીધો. શું આ એ જ ઇજ્જત છે જેના પર તમને હંમેશા ઘમંડ રહ્યો છે? અસલી ગરીબી તો તમારા લોકોના દિલમાં છે, જ્યાં પ્રેમ માટે કોઈ જગ્યા નથી, જ્યાં માનવતા નથી વસતી. તમે બિલકુલ સાચું કહી રહ્યા છો ગૌરી. મારી મા અને મારો પરિવાર ખરેખર દુનિયાના સૌથી ગરીબ અને નીચે પડેલા લોકો છે, પણ હું હવે તે માણસ નથી રહ્યો. તે મારી આંખો પરથી તે જૂઠો પડદો પૂરી રીતે હટાવી દીધો છે. હું હવે રાજવર્ધન પરિવારનો ઘમંડી વારસ નહીં, પણ તારો આર્યમાન છું. હું કસમ ખાઉં છું કે હું મારી પૂરી જિંદગી તે બાળક અને તારા જેવી નિર્દોષ સ્ત્રીઓની સેવામાં લગાવી દઈશ. બસ તું એકવાર કહી દે કે તું મને છોડીને ક્યાંય નથી જઈ રહી. ગૌરીના ચહેરા પર એક હળવી મુસ્કાન ફેલાઈ ગઈ. તું સમજી ગયો આર્યમાન? બસ આજ મારી સૌથી મોટી જીત છે. મને મરવાનો કોઈ ડર નથી. મેં જે લક્ષ્ય માટે પોતાની જાન દાવ પર લગાવી હતી તે મારું પૂરું થઈ ગયું છે. તે માસૂમની જવાબદારી લઈ લીધી અને તારી અંદરનો તે સારો માણસ ફરીથી જાગી ગયો છે. હવે હું ખૂબ જ શાંત મનથી જઈ શકું છું. તેના શ્વાસ તેજ થવા લાગ્યા. મોનિટરની લાઇટ કાંપી રહી હતી. આ જોઈને આર્યમાનને ગભરાટ થવા લાગી. તે સમજી ગયો કે મોત હવે ખૂબ ઝડપથી ગૌરીને પોતાની પકડમાં લઈ રહી હતી. તેણે તરત ઓક્સિજન માસ્ક તેના ચહેરા પર સરખો કર્યો. ડૉક્ટર, ડૉક્ટર, કોઈ છે? અંદર આવો, તે જોરથી બૂમ પાડ્યો. પણ ગૌરીએ તેનો હાથ પકડીને તેને રોકી દીધો. કોઈને ન બોલાવ. મારે આ તારો અને મશીનોની વચ્ચે નથી મરવું. મારે મારો છેલ્લો શ્વાસ તારા બાહુઓમાં લેવો છે. મને તારી છાતીથી લગાવી લે પ્લીઝ. તેણે નબળા અને દર્દભર્યા અવાજમાં છેલ્લી વિનંતી કરી. આર્યમાને કંઈ પણ વિચાર્યા વિના તરત બધી મશીનોના તાર હટાવી દીધા અને ગૌરીને ખૂબ જ આરામથી પોતાના બાહુઓમાં ઉઠાવી લીધી. તેણે તેનું માથું પોતાની છાતી પર મૂકી દીધું. ગૌરીનું શરીર બરફની જેમ ઠંડુ પડી ચૂક્યું. આર્યમાનના આંસુઓથી તેનો ચહેરો પલળવા લાગ્યો. હું તને ક્યાંય નહીં જવા દઉં. તું હંમેશા મારા દિલમાં રહીશ. તે રડતા રડતા બોલી રહ્યો હતો. ગૌરીએ પોતાની આંખો બંધ કરી લીધી અને ઊંડો શ્વાસ લીધો. આર્યમાનના બાહુઓમાં તેને તે સુરક્ષિત જગ્યા મળી ગઈ હતી જેની તેને હંમેશા રાહ હતી. રૂમમાં અચાનક એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. બહારથી આવી રહેલા તોફાનનો અવાજ પણ શાંત થઈ ગયો. આર્યમાનને લાગી રહ્યું હતું કે જાણે સમય અહીં જ થંભી ગયો હોય. ગૌરીના નબળા ધબકારા તેની છાતી સાથે તાલ મિલાવી રહ્યા હતા. તેણે પોતાનો બધો પ્રેમ, પોતાની બધી પ્રાર્થનાઓ એક ક્ષણમાં સમેટી લીધી. તે બસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે તે તેના જીવનના બધા શ્વાસ કાઢીને ગૌરીના નબળા અને બીમાર શરીરમાં નાખી દે જેથી તે જીવિત રહી શકે. આર્યમાન. ગૌરીએ ખૂબ જ મુશ્કેલીથી પોતાનું મોઢું ખોલ્યું. તે બાળકનું નામ વેદ રાખજે, જે ખૂબ જ પવિત્ર હોય છે. તેને ક્યારેય એવું ન કહેતો કે તેની અસલી માએ તેને જન્મ આપતા જ છોડી દીધો હતો. તેને એ જ કહેજે કે તેની મા ગૌરી હતી, જે તેને ખૂબ પ્રેમ કરતી હતી અને તેણે ખુશી ખુશી પોતાની જાન આપીને તેને બચાવ્યો છે. તેને ક્યારે રાજવર્ધન હવેલીના ગંદા માહોલમાં ન ઉછેરતો. તેને એક સારો માણસ બનાવજે, અમીર માણસ નહીં. હું કસમ ખાઉં છું ગૌરી, વેદ મારો દીકરો છે અને હું તેને તારી જેમ જ એક મહાન માણસ બનાવીશ. હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. તું બસ મારી તરફ જોતી રહે, પોતાની આંખો બંધ ન કરતી. આર્યમાન ખરાબ રીતે આજીજી કરી રહ્યો હતો, પણ ગૌરીની આંખો હંમેશા માટે બંધ થવાની હતી. તેના ચહેરા પર એક એવી શાંતિ હતી જે આ દુનિયાની કોઈ પણ દોલતથી ખરીદી શકાતી નહોતી.
તેણે પોતાની જિંદગીની સૌથી મુશ્કેલ અને દર્દનાક લડાઈ ખૂબ જ શાંતિ જીતી લીધી હતી. આર્યમાને તેને પોતાના બાહુઓમાં વધુ કસીને પકડી લીધી. તેને લાગી રહ્યું હતું કે કદાચ તે મોતને રોકી શકે છે, પણ મોત ખૂબ જ કઠોર અને જિદ્દી હોય છે. ગૌરીએ એક છેલ્લી વાર ઊંડો શ્વાસ ખેંચ્યો અને પછી તેના શરીરની બધી હલચલ શાંત થઈ ગઈ. તેનો હાથ જે આર્યમનની છાતી પર રાખેલો હતો તે નિર્જીવ થઈને નીચે લટકી ગયો. મોનિટર પર એક સતત બીપનો ભયાનક અવાજ ગૂંજવા લાગ્યો, જે જણાવી રહ્યો હતો કે તે પવિત્ર આત્મા આ દુનિયાને છોડીને હંમેશા માટે જતી રહી છે. આર્યમનનું આખું શરીર સૂનું પડી ગયું. તેને પોતાના બાહુઓમાં સૂતેલી બેજાન ગૌરીને જોઈ. તે માત્ર માટીનું પૂતળું હતી, જે સ્ત્રીએ પોતાનું બધું બલિદાન આપી દીધું હતું. તે હંમેશા માટે ખામોશ થઈ ચૂકી હતી. આર્યમનના મોઢામાંથી એક ખૂબ જ ભયાનક અને દર્દનાક ચીસ નીકળી, જે હોસ્પિટલની બહાર સુધી સંભળાઈ. તેણે પોતાનું માથું પાછળની તરફ કર્યું અને એક ઘાયલ જાનવરની જેમ જોરથી ધ્રુસકે રડવા લાગ્યો. તેનું હૃદય ટુકડે ટુકડે થઈ ચૂક્યું હતું. આ દરમિયાન દરવાજો ખુલ્યો અને ડૉક્ટર અંદર દોડતા આવ્યા. તેમણે જોયું કે તે પોતાની મરેલી પત્નીને બાહોમાં જકડીને જમીન પર બેઠેલો ખરાબ રીતે રડી રહ્યો હતો. કોઈ પણ તેની પાસે જવાની હિંમત નહોતું કરી રહ્યું. રાજેશ્વરી દેવી કાચની બહારથી આ બધું જોઈ રહી હતી. તેમનો દીકરો આજે પૂરી રીતે તૂટી ચૂક્યો હતો અને તેનું કારણ તે પોતે હતી. તેમના કર્મોએ આજે તેમના જ ઘરને સ્મશાન બનાવી દીધું હતું. તે પણ ધ્રુસકે રડવા લાગી, પણ હવે તેમના આંસુઓનો કોઈ મોલ નહોતો બચ્યો. આર્યમનને ડૉક્ટરના હાથથી દૂર રહેવાનો ઈશારો કર્યો. તે નહોતો ઈચ્છતો કે કોઈ પણ અજાણ્યો માણસ હવે ગૌરીના પવિત્ર શરીરને હાથ લગાવે. તેણે ખૂબ જ સાવધાનીથી તેને પછી પથારી પર સુવડાવી. તેની બંધ આંખો પર હાથ ફેરવ્યો. તે તારું કામ પૂરું કરી લીધું, હવે મારું કામ શરૂ થાય છે. તેણે પોતાના આંસુ લૂછતા એક દ્રઢ સંકલ્પ સાથે કહ્યું. તેની આંખોમાં એક નવી ચમક હતી. તે ચમક તેને અન્યાય વિરુદ્ધ લડવાની હતી, જેણે તેની દુનિયાને ઉજાડી દીધી હતી. તે ધીમે ધીમે પોતાની જગ્યા પરથી ઊભો થયો. તેણે એકવાર ફરી મશીન તરફ જોયું, જે હવે માત્ર એક સીધી લાલ રેખા બતાવી રહી હતી. તેણે ગૌરીના હાથોને પ્રેમથી પોતાના સીના પર રાખ્યા અને પછી ચહેરાને ચાદરથી ઢાંકવાની જગ્યાએ તેને ખુલ્લો જ રહેવા દીધો. તે ઈચ્છતો હતો કે દુનિયા તેના ચહેરાની શાંતિને જુએ. તેણે પોતાનો કોટ ઉઠાવ્યો અને તેને પોતાના ખભા પર નાખી દીધો. તેના પગ હવે લથડી નહોતા રહ્યા. તે એક યોદ્ધાની જેમ આઈસીયુના તે રૂમમાંથી બહાર નીકળ્યો. બહાર નીકળતા જ તેણે જોયું કે તેની માં રાજેશ્વરી દેવી રડતા રડતા તેની પાસે આવી રહી હતી. તે પોતાના દીકરાને ગળે લગાવવાના માંગતી હતી, પણ તેણે તેમને કઠોરતાથી રોકી દીધા. તમારા આ આંસુ જૂઠા છે, માં. આજે તમે માત્ર પોતાની વહુને જ નહીં, પણ પોતાના દીકરાને પણ હંમેશા માટે ખોઈ દીધો છે. રાજવર્ધન પરિવારનો તે જૂનો આર્યમાન આજે આ જ રૂમમાં પોતાની પત્ની સાથે મરી ગયો છે. હવે જે તમારી પાસે ઊભો છે તે વેદનો પિતા છે અને પોતાની ગરીબ ગૌરીનો સેવક છે. તેણે ખૂબ જ ઠંડા અવાજમાં કહ્યું. રાજેશ્વરી દેવી ઘૂંટણીએ બેસી ગઈ અને પોતાના દીકરાથી માફી માંગવા લાગી. મને માફ કરી દે બેટા. હું મારો અહંકાર છોડી દઈશ. હું તે બાળકને અપનાવી લઈશ. તે ખરાબ રીતે રડવા લાગી, પણ આર્યમાને તેમની તરફ જોવાનું પણ યોગ્ય ન સમજ્યું. માફી તમારે મારી પાસે નહીં, પણ ભગવાન પાસે માગવી જોઈએ, જેનો ન્યાય હવે શરૂ થવાનો છે. હું આજે જ પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું. તમે તે રાત્રે જે ગેરકાયદેસર કામ કર્યું હતું તેની સજા તમને ખૂબ ભારે પડશે. કોઈ પણ દોલત તમને હવે બચાવી નહીં શકે. આર્યમાને પોતાનો નિર્ણય સંભળાવી દીધો અને પછી તે આગળ વધી ગયો. તે સીધો તે જ વોર્ડ તરફ ગયો જ્યાં નાનો વેદ ઇન્ક્યુબેટરમાં પોતાની જિંદગી માટે લડી રહ્યો હતો. જશોદા કાકી હજી પણ જમીન પર બેસીને ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. આર્યમાન તેમની પાસે ગયો અને તેમના પગને સ્પર્શ કર્યા. તે એકદમ ચોંકી ગઈ. આ તો શું કરી રહ્યો છે બાબુ? કાકીએ ગભરાતા પૂછ્યું. તમે મારી પત્નીને તે સમયે સહારો આપ્યો જ્યારે મારા પરિવારે તેને લાત મારી દીધી હતી. તમે મારી માં સમાન છો. આર્યમાને ભાવુક થઈને કહ્યું. ગૌરી નથી રહી કાકી. તેણે પોતાની આંખોમાંથી પડતા આંસુઓને રોકતા કહ્યું. આ સાંભળતા જ કાકી જોરથી છાતી કૂટીને રડવા લાગી. તેમણે તે દેવીને પોતાની દીકરીની જેમ પ્રેમ કર્યો હતો. આર્યમાને તેમના ખભા પર હાથ મૂકીને દ્રઢતાથી કહ્યું. નહીં રડો કાકી. તે હવે મરી નથી. તે અમર થઈ ગઈ. હવે આપણે વેદને બચાવવાનો છે. હું તેને અહીંથી લઈ જઈશ અને હું ઈચ્છું છું કે તમે પણ અમારી સાથે ચાલો. વેદને રાજવર્ધન પરિવારની દોલતની નહીં, પણ તમારા જેવા સાચા પ્રેમ અને સંસ્કારોની ખૂબ વધારે જરૂર છે. બીજા દિવસની સવારનો સૂરજ એક વિચિત્ર શાંતિ લઈને આવ્યો હતો. આર્યમાને ગૌરીના અંતિમ સંસ્કારની તૈયારી સામાન્ય પણ સન્માનજનક રીતે કરી. તેણે રાજવર્ધન પરિવારના કોઈ પણ રીતિ રિવાજ કે તેમની દોલતના દેખાડાને આ પવિત્ર અવસરથી દૂર રાખ્યો. વસાહતના લોકો જેમણે ગૌરીને પોતાના પરિવારનો હિસ્સો માન્યો હતો, તે જ તેના અસલી પરિવારના રૂપમાં ત્યાં મોજૂદ હતા. મોંઘા ફૂલોની જગ્યાએ વસાહતની સ્ત્રીઓએ પોતાના આંસુઓ અને ચીસો પ્રાર્થનાઓથી તેને અંતિમ વિદાય આપી. સ્મશાન ઘાટ પર લાકડાની ચિતા સજાઈ ગઈ હતી. આર્યમાન સફેદ કપડાં પહેરીને ધ્રુજતા હાથોથી ગૌરીના શાંત ચહેરાને એક છેલ્લી વાર જોઈ રહ્યો હતો અને પછી ભારે મનથી તેની ચિતાને મુખાગ્નિ આપી. તેની લપટો આકાશ તરફ ઉઠવા લાગી, જાણે તે તેની પવિત્ર આત્માને સ્વર્ગ સુધી લઈ જવાનો રસ્તો આપી રહી હોય. આર્યમાન ત્યાં જમીન પર બેસી ગયો અને તે
લપટોને ત્યાં સુધી જોતો રહ્યો જ્યાં સુધી ગૌરીનું તે સંઘર્ષ કરનાર અને ત્યાગી શરીર પૂરી રીતે રાખમાં ન બદલાઈ ગયું. અંતિમ સંસ્કાર પછી તરત જ તે સીધો પોતાની તે જ શાનદાર રાજવર્ધન હવેલી તરફ પાછો ફર્યો. પણ આજે તે હવેલી તેને કોઈ ભવ્ય મહેલની જેમ નહીં, પણ એક ભયાનક જર્જર ખંડેરની જેમ લાગી રહી હતી. લોખંડનો ભારે ગેટ ખુલ્યો. તેણે અંદર પગ મૂક્યો. રાજેશ્વરી દેવી હોલમાં બેસીને રડી રહી હતી. તેમણે જ્યારે પોતાના દીકરાને જોયો તો દોડીને તેમની પાસે આવી, પણ આર્યમાનની આંખોમાં ડરામણી શૂન્યતા હતી, જેણે તેમને ત્યાં જ રોકવા પર મજબૂર કર્યા. આજે તેને ઘરનો દરેક ખૂણો તેના પાપોની ગંધથી ભરેલો લાગી રહ્યો હતો. આર્યમાને કોઈ ભાવ બતાવ્યા વિના પોતાની મા તરફ જોયું. આજથી આ હવેલી અને તમારી આ પાપી દોલતથી મારો કોઈ સંબંધ નથી, તેણે દ્રઢ અવાજમાં ઘોષણા કરી. મેં પોલીસને બધા પુરાવા અને નિહારિકાના બાળક સાથે જોડાયેલા તે બધા ભયાનક સત્ય સોંપી દીધા છે. તમે પોતાના જૂઠ ગુરુર માટે જે પણ ગેરકાયદેસર કામ કર્યા હતા, હવે કાયદો તેનો પૂરો હિસાબ કરશે. રાજેશ્વરી દેવી આ સાંભળીને ચીસો પાડી અને ફર્શ પર પડી ગઈ. પણ આર્યમાનના દિલમાં તેમના માટે કોઈ પણ દયા બાકી નહોતી. તેણે પોતાના વકીલને પહેલેથી જ હવેલી બોલાવી લીધો હતો. તેણે સંપત્તિના બધા કાગળો પર મેજ પર રાખ્યા અને એક પણ ક્ષણ વિચાર્યા વિના તેના પર પોતાની સહી કરી દીધી. તેણે પોતાનો પૂરો હિસ્સો, પોતાની બધી કંપનીના શેર અને બેંક બેલેન્સ તે અનાથ આશ્રમને દાન કરી દીધા. જ્યારથી રાજેશ્વરી દેવીએ બાળકોનો સોદો કર્યો હતો, તેણે માત્ર તે પૈસા પોતાની પાસે રાખ્યા જે તેણે પોતાની મહેનતથી કમાયા હતા. પોતાના હવેલીની ચાવીઓ મેજ પર ફેંકીને તે હંમેશા માટે તે પોકળ અને જૂઠા સામ્રાજ્યમાંથી બહાર નીકળી ગયો. હવેલીમાંથી બહાર આવતા જ તેને એવું લાગ્યું કે જાણે તેના ખભા પરથી સદીઓ જૂનો કોઈ ભારે બોજ ઉતરી ગયો. હવામાં એક નવી તાજગી હતી. તેણે પોતાની તે જૂની મોંઘી ગાડીને ત્યાં જ છોડી દીધી અને એક સામાન્ય ટેક્સી લઈને હોસ્પિટલ તરફ નીકળી ગયો. હોસ્પિટલમાં વેદ ખતરાથી બહાર હતો. તેની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો હતો. જશોદા કાકીએ તે નાના અને માસૂમ બાળકને પોતાના સીનેથી લગાવેલો હતો. આર્યમાને જ્યારે આ દ્રશ્ય જોયું તો તેના ચહેરા પર એક સાચી સંતોષભરી મુસ્કાન આવી ગઈ. આ ભયાનક ઘટનાને વીતી ગયાને હવે પૂરા 6 વર્ષ થઈ ચૂક્યા છે. તે શહેરથી દૂર પહાડોની શાંતિ વાદીઓમાં એક ખૂબ જ સુંદર અને સામાન્ય અનાથ આશ્રમ છે. આ આશ્રમની બહાર એક મોટો બોર્ડ પર લખ્યું હતું, ગૌરી આશ્રય કેન્દ્ર. આ જગ્યા બાળકો માટે એક સહારો હતી જેને સમાજે ઠુકરાવી દીધા હતા. અહીં કોઈ નોકર નહોતો, પણ આર્યમાન પોતે જશોદા કાકીની સાથે મળીને આ બધા બાળકોની દેખભાળ ખૂબ જ પ્રેમ અને સમર્પણ સાથે કરે છે. આર્યમાનનું જીવન હવે પૂરી રીતે બદલાઈ ગયું. તેના શરીર પર હવે કોઈ મોંઘા સૂટ નહીં, પણ સામાન્ય સુતરાઉ કુર્તા પૈજામા હોય છે. તે પોતાની સવારની શરૂઆત બાળકોને ભણાવવા અને તેમની સાથે રમવા કૂદવાથી કરે છે. દોલત અને પાવરનો જે નશો તેને ક્યારે આંધળો બનાવી રહ્યો હતો, તે હવે હંમેશા માટે ખતમ થઈ ગયો. તેણે મહેસૂસ કર્યું કે જે ખુશી મને આ માસૂમ બાળકોની સેવા કરીને મળે છે, તે દુનિયાના કોઈ પણ બેંકના ખાતા કે કોઈ આલિશાન મહેલની 4 દિવાલોમાં ક્યારેય નથી મળી શકતી. અનાથ આશ્રમના મોટા આંગણામાં એક નાનો બાળક પોતાની વ્હીલચેર પર બેસીને જોરથી હસી રહ્યો હતો. તે વેદ હતો. જોકે શારીરિક રીતે તે પૂરી રીતે સ્વસ્થ નહોતો, પણ તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. આર્યમાને તેને પોતાના ખોળામાં ઉઠાવ્યો અને તેના કપાળને પ્રેમથી પરસાવ્યો. વેદે પોતાના નાના હાથોથી આર્યમાનના ગળામાં બાહુ નાખી અને તેને પપ્પા કહ્યું. આ શબ્દ સાંભળતા જ તેની અંદરની બધી થકાવટ અને જૂના દુઃખ પળભરમાં ગાયબ થઈ ગયા. બીજી તરફ રાજવર્ધન હવેલીનું તે પોકળ સામ્રાજ્ય પૂરી રીતે તાશના પત્તાની જેમ વિખેરાઈ ચૂક્યું હતું. રાજેશ્વરી દેવીને પોતાના કરેલા અપરાધો માટે જેલની સજા કાપવી પડી. તેમના જૂઠા સન્માનની દલીલોએ સમાજની સામે કોઈ મદદ ન કરી. જેલની તે ઠંડી સળિયાઓની પાછળ તે દરરોજ પોતાના પાપોને યાદ કરીને લોહીના આંસુએ રડતી. પણ હવે તેમની પાસે પશ્ચાતાપ સિવાય કોઈ બીજું નહોતું બચ્યું. કર્મોનું ફળ ખૂબ કડવું અને ભયાનક રૂપથી તેમની સામે આવી ચૂક્યું હતું. સાંજના સમયે આર્યમાન અવારનવાર આશ્રમની પાછળ બનેલા એક નાના શાંત બગીચામાં જઈને બેસી જતો. ત્યાં તેણે ગૌરીની યાદમાં એક ખૂબ જ સુંદર ઝાડ લગાવેલું હતું. હવા ચાલવા પર જ્યારે ઝાડના પાંદડા આસપાસ ટકરાતા તો આર્યમાનને એવું લાગતું જાણે ગૌરી તેને કંઈક કહી રહી હોય. આંખો બંધ કરીને તે તૂટેલા રૂમ અને ભયાનક વરસાદવાળી રાતને યાદ કરતો, જેણે તેની પૂરી જિંદગીની દિશા જ બદલી લીધી. તે રાત્રે તેને દોલતથી માનવતા સુધીનો સફર નક્કી કરાવ્યો હતો. અંધારું ધીમે ધીમે ઘેરાવા લાગ્યું અને પહાડોની હળવી ઠંડી વધી ગઈ હતી. જશોદા કાકીએ દૂરથી આર્યમાનને અવાજ દીધો કે બાળકોના જમવાનો સમય થઈ ગયો છે. તે પોતાની જગ્યા પરથી ઊભા થતાં તે ઝાડ તરફ એક ખૂબ જ ઊંડી અને પ્રેમભરી નજરથી જોવા લાગ્યો. તેને મનોમન ગૌરીનો તેની આ મહાન શિક્ષા અને માર્ગદર્શન માટે આભાર માન્યો. કર્મોનું આ લાંબુ અને દર્દનાક ચક્ર હવે એક ખૂબ જ સુંદર અને શાંતિપૂર્ણ પડાવ પર આવી ચૂક્યું હતું. આર્યમાન હસ્યો અને પોતાના તે સાચા અને પવિત્ર પરિવાર તરફ ચાલી નીકળ્યો, જે હવે તેની પૂરી દુનિયા હતો અને જ્યાં તેને સાચો સંતોષ મળ્યો હતો.